સત્સંગ કર્યો. સત એટલે શુદ્ધાત્મા, સત એટલે અવિનાશી, અને એના સંગમાં રહેવું, અંદર રહેલા શુદ્ધાત્માના સંગમાં રહેવું એ આપણને સહેજે પ્રાપ્ત થાય છે. પણ આપણી અંદરની નબળાઈ આ સહેજે પ્રાપ્ત થતાનો લાભ લેવા દેતું નથી. આપણી અંદરની નબળાઈ કેવી? તો કે આટલું સરસ આપણને પુણ્યથી સત્સંગ મળ્યો, એટલે અંદર બેઠેલા શુદ્ધાત્માના સંગમાં રહેવાનો એક આપણને બહુ મોટો અવસર મળ્યો. ત્યારે અંદરવાળા આપણને આ લાભ લેવા ના દે. જગ્યા શોધવામાં 10 મિનિટ જાય, બેસવામાં 10 મિનિટ જાય, ક્યાં એડજસ્ટ થાવ એમાં જાય, કોણ આવ્યું એમાં જાય, નાસ્તામાં ઉતાવળ. નાસ્તો કરવા જાય ને તો 2 મિનિટ બધામાં શુદ્ધાત્માના દર્શન કરી લે તો વાંધો ખરો. પણ જો ઉતાવળ આવી જશે, તરત ડીશમાં વચ્ચે જશે નાસ્તો લેવાનું. એમ નહીં કે આપણે બધામાં શુદ્ધાત્માના દર્શન કરીએ. થાય છે આવું? શુદ્ધાત્માના દર્શન થાય કે ઘૂસી જાવ છો? આપણને થાય કે પેલા ભાઈ વચમાં ઘૂસ્યા, પેલા આમ ઘૂસ્યા, બહુ વાર લાગે છે, જરાક ઝડપ કરો. આવું બધું આવે, પણ શુદ્ધાત્મા જોવાનું આવતું નથી. તમે જમવા બેઠા, નાસ્તો કરવા બેઠા, તો નાસ્તામાં શુદ્ધાત્માના દર્શન કર્યા? હા કે ના? શેમાં કર્યા? પૌવામાં કર્યા. પછી એમાં કેળા નાખેલા, કેળામાં શુદ્ધાત્માના દર્શન કર્યા. પછી એમાં વટાણા નાખેલા, વટાણામાં શુદ્ધાત્માના દર્શન કર્યા. પછી વઘારસાનો કરેલો પૌવામાં, તો એમાં શુદ્ધાત્મા ખરા? કંઈ પણ તમે ખાઈ શકો છો એ બધામાં શુદ્ધાત્માના દર્શન કરવા જોઈએ. કારણ કે તમને નાસ્તો ભેગો કર્યો તમારી પુણ્યએ, અને આમ કહેવા જાય તો વ્યવસ્થિત શક્તિએ. પણ આપણો પુરુષાર્થ કયો? ખાવાનો. આપણો પુરુષાર્થ કયો? બોલતા નથી. આપણો પુરુષાર્થ ખાવાનો નથી, ખાનારો ખાય છે. આપણો પુરુષાર્થ વિનય કરવાનો, અને વિનયથી પરમ વિનય સુધી પહોંચવાનો. આ ભૂલી જવાય છે, ઉતાવળ આવી જાય. ઘણી વાર આપણે અહીંયા લાઈન આવે ને, બધા જય સચન કરવા આવે ને, એમાં 2-4 મહાત્મા તો વચ્ચે આવીને ફટાફટ જય સચન કહીને ચાલવા માંડે. મેં કીધું ખત થઈ ગઈ, શું આટલી બધી ઉતાવળ કેમ હશે? અને કશું કામ ના હોય, પણ એક આવી પ્રકૃતિને આવી આદત પડેલી હોય. હવે પ્રકૃતિને આદત પડી હોય ને એનો વાંધો નથી, પણ પોતાને આદત પડી ગઈ હોય કે ના, મને ના ફાવે, મને બધું ફટાફટ, બોલો પતી ગયું બધું, ચાલો હું જાઉં, નાસ્તો કરી લો, ફટાફટ કરી લો નાસ્તો. આવું આવે તો આપણે શું કહીએ કે ભાઈ જરીક ઉતાવળ રાખજે, સત્સંગ ચૂકી ના જવાય. આપણે ઘણી વાર સવારે વિધિ કરીએ ને, અમુકને મોડું થઈ જાય સત્સંગમાં આવવાનું, એનો વાંધો નહીં, પણ આપણે આને કહી મૂકીએ, બીજું ના સચવાય તો ચાલશે, સત્સંગનો ટાઈમ સાચવી લેજે. કારણ કે સત્સંગ એ જ મનુષ્ય જન્મની કમાણી છે. સત્સંગથી અંદરનું ધોવાય અને અંદર રહેલા શુદ્ધાત્માની નજીક જવાય. ચાલો પદ આગળ વધીએ. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ, પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ, વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા, વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા, તીર્થંકર ભગવાન, તીર્થંકર ભગવાન,
શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર કરું છું. સિમંદર સ્વામીને નમસ્કાર કરું છું. ઉદાસીન ભાવે કાળજા વર્તે છે. ઉદાસીન ભાવે કાળજા વર્તે છે. કાયમનો સતયુગ કાયમનો સતયુ ક્ષેત્ર મહાવિદેહને નમસ્કાર કરું છું. ક્ષેત્ર મહાવિદેહને નમસ્કાર કરું છું. પાંચ વિષયોની પરવૃત્તિ નિવૃત્ત પાંચ વિષયોની પરવૃત્તિ નિવૃત્તક પંચ પરમેષ્ઠિ પ્રતિષ્ઠા પંચ પરમેષ્ઠિ પ્રતિષ્ઠા અનાદિ સ્વામીને નમસ્કાર કરું છું. અનાદિ સ્વામીને નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર કરું છું. સિમંદર સ્વામીને નમસ્કાર કરું છું. વિરાટ સ્વરૂપી બ્રહ્માંડી વ્યાપક વિરાટ સ્વરૂપી બ્રહ્માંડી વ્યાપક પરમાત્મા જ સદ્રશ પરમાત્મા જ સદા મુક્ત દેહી વિદેહીને નમસ્કાર કરું છું. મુક્ત દેહી વિદેહીને નમસ્કાર કરું છું. જેના દર્શનથી જ મોક્ષની મહોર લાગે જેના દર્શનથી જ મોક્ષની મહોર લાગે કેવળ જ્ઞાની અરિહંત કેવળ જ્ઞાની હરિહંત શ્રી સિમંદર જીનેશ્વરને નમસ્કાર કરું છું. સિમંદર જીનેશ્વરને નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર કરું છું. સિમંદર સ્વામીને નમસ્કાર કરું છું. રમણ થતા જીભથી શબ્દ પચીને ઉગે રમણ થતા જીભથી શબ્દ પચીને ઉગે સિમંદરી સ્વપરિણતિ સિમંદરી સ્વપરિણતિ સિદ્ધ પરિણામને નમસ્કાર કરું છું. સિદ્ધ પરિણામને નમસ્કાર કરું છું. ભારત ભૂમિથી દાદે દીદા ચક્ષુથી ભારત ભૂમિથી લાગે દીધા ચક્ષુથી અંતરયામી સન્મો અંતરયામી સનમો
કેવળ જ્ઞાન કલ્યાણકને નમસ્કાર કરું છું. કેવળ જ્ઞાન કલ્યાણકને નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર કરું છું. સિમંદર સ્વામીને નમસ્કાર કરું છું. ક્ષેત્ર મહાવિદેહને નમસ્કાર કરું છું. ક્ષેત્ર મહાવિદેહને નમસ્કાર કરું છું. અનાદિ સ્વામીને નમસ્કાર કરું છું. અનાદિ સ્વામીને નમસ્કાર કરું છું. મુક્ત દેહી વિદેહીને નમસ્કાર કરું છું. મોક્ષ દેહી વિદેહીને નમસ્કાર કરું છું. શ્રી સિમંદર જીનેશ્વરને નમસ્કાર કરું છું. સિમંદર જીનેશ્વરને નમસ્કાર કરું છું. સિદ્ધ પરિણામને નમસ્કાર કરું છું. સિદ્ધ પરિણામને નમસ્કાર કરું છું. કેવળ જ્ઞાન કલ્યાણકને નમસ્કાર કરું છું. કેવળ જ્ઞાન કલ્યાણકને નમસ્કાર કરું છું. જય સચ્ચિદાનંદ. આપણો એક વિનય માર્ગ બતાવ્યો કે સત્સંગની શરૂઆત કરીએ તો ત્રિમંત્ર પવિત્ર પુરુષોને, અર્યંત પરમાત્માને, સિદ્ધ પરમાત્માને, આચાર્ય પરમાત્માને, ઉપાધ્યાય સાધુ ભગવંતોને નમસ્કાર કરીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. આ એક વિનય આપણી અંદર પણ થાય શું કે આપણે વિનય ચૂકી જઈએ છીએ, એટલે પરમ વિનય આપણી અંદર ખુલ્લો થતો નથી. પરમ વિનય એટલે શું? તો કે દરેકનામાં શુદ્ધાત્માના દર્શન કરવા. પરમ વિનયથી મોક્ષ છે. આપણે બધા વિજ્ઞાન પામ્યા, દાદાનું જ્ઞાન. આપણી બધાની અંદર ચિંતા એટલે કે આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન કાયમ માટે દાદા ભગવાને બંધ કરી દીધા. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન બંધ થાય તો જ મોક્ષ થાય એવું જૈન ધર્મમાં કહ્યું છે. આ કળિયુગ પંચમારામાં આર્ત ધ્યાન પોતે જ પોતાની ચિંતા કરીને બાળે, એને આર્ત ધ્યાન કહ્યું. રૌદ્ર ધ્યાન પોતે બળે અને બીજાને બાળે. પોતાનું સુખ તો આપી ના શકે. જેમ આપણે કહીએ ને કે આગળ આવી જાઓ, તો પણ અમુક લોકો આગળ ના આવી શકે. કેમ? તો કે પોતાનું સુખ જતું કરી શકતા નથી અને બીજાનું સુખ લેવું છે. હવે આવું થાય કેમ? રૌદ્ર ધ્યાન થાય કેમ? તો કે પોતે એવી ભૂલો કરી હોય અને એવા ગુનાહ કર્યા હોય કે એને છુપાવવી પડે. ભૂલો કહી તો ના શકે, પણ બધાથી છુપાવવી પડે અને બીજાને ઉઘાડા કરવા પડે. હવે આ બંને વસ્તુ આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન બંધ થઈ ગયા અને આપણને દાદા ભગવાન મળ્યા એટલે આપણે શુક્લ ધ્યાનમાં આવ્યા. શુક્લ ધ્યાન એટલે શું? તો કે હું શુદ્ધાત્મા છું, એને શુક્લ ધ્યાન કહ્યું. અને અત્યારે આ મન વાણી કાયા શું છે? તો કે ધર્મ ધ્યાનમાં છે. 4 ધ્યાન, એમાં આપણા 2 ધ્યાન, આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, એ જન્મ મરણમાં ભટકાવનારા છે. અને ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન 1-2 ભવે
કાયમ માટે આપણને મુક્તિ અપાવનારા ધ્યાન છે. હવે અત્યારે ગઈકાલ સુધી આપણે કહ્યું કે આ રિલેટિવ શું કરે છે એને જોયા કરો. ગઈકાલે આપણે વાત કરીને મહાત્માઓ કે આ રિલેટિવ શું કરે છે. રિલેટિવ દર્શન કરે છે. દર્શન કરે તો એમાંય દર્શન કરનારો જુદો છે, અને હું દર્શન કરનારાને જોઉં છું કે એ કેવા દર્શન કરે છે. હું દર્શન નથી કરતો. દર્શન કરનારો આ મન વચન કાયા છે, અને હું આ મન વચન કાયા દર્શન કરે છે તેને જોનારો છું. એને રિલેટિવ કહ્યું. મન વચન કાયાને રિલેટિવ કહ્યું. અને આ રિલેટિવ શું ક્રિયા કરે છે? ખાવાની, નાહવાની, બોલવાની, વિચારવાની, એને હું જાણનારો છું. આજે તમને બધાને ફાવે તો બરોબર, નહીં તો દાદા પાસે શક્તિ માંગજો. આ રિલેટિવને મારે હવે, અત્યાર સુધી આ રિલેટિવ શું કરતું હતું? કશાયોને આધીન રહેતું હતું. મહાત્માઓ સમજાય વાત? અત્યાર સુધી આ મન વાણી કાયા કશાયોને આધીન હતા. કશાય, લોભ એ મોટામાં મોટો રોગ. એટલે કે લોભ, માયા, માન અને ક્રોધ. આપણું આખું જીવન કોના આધારે ચાલે છે, અથવા ચાલતું હતું? તે કે કશાયોના આધારે. તમે તમારી જગ્યા પર બેઠા હોય ને, અને એ જગ્યા પર કોઈ આવીને બેસી જાય ને, તો પણ તમારી અંદર પડેલો માલિકી વાળો મારી જગ્યા કેમ બેઠા? દાદા ભગવાન કહેતા કે અમારી જગ્યા પર કોઈ બેસે ને તો અમને બહુ આનંદ થાય કે હાસ માલિકી પણ તૂટ્યું. આપણું આખું જીવન બુદ્ધિના આશય પ્રમાણે જીવવાને ટેવાયેલું. પહેલું મેં કહ્યું કશાયોને આધીન જીવવાને ટેવાયેલા. બીજું મેં કહ્યું બુદ્ધિના આધારે બધા જીવવાને ટેવાયેલા. બુદ્ધિ કે ક્યાં બેસું? અહીંયા બેસું કે અહીંયા બેસું? શું કરું? આગળ જાઓ કે પાછળ જાઓ? બધા ડિસિઝન બુદ્ધિ લે અને અહંકાર સાઇન કરે. હા, હું અહીંયા બેસીશ. એટલું બધું સેકન્ડના નાના ભાગમાં, સેકન્ડનો પણ નાનો ભાગ એમાં બુદ્ધિ બતાડે અને અહંકાર સાઇન કરી અને ત્યાં બેસી જાય. હવે આપણે મહાત્મા થયા, શુદ્ધાત્મા થયા. આપણને હવે લક્ષ્મી સંબંધી એટલે કે કશાય સંબંધી આપણો વ્યવહાર ન થાય, એટલા માટે આપણું રિલેટિવ હવે રિયલ જેવું બનાવવાનું છે. શું કહ્યું મહાત્માઓ? અત્યાર સુધી રિલેટિવ કશાયો જેવું. કશાયો એટલે શું? તો કે હું સત્સંગમાં જાઉં છું, હું સત્સંગમાં ગયો, હું સત્સંગ સાંભળી આવ્યો, હું ઘરે જાઉં છું. આ રિલેટિવ ક્યારેય સત્સંગ જેવું બને નહીં. સત્સંગ એટલે સત એટલે શુદ્ધાત્મા, અને શુદ્ધાત્માના સંગમાં, એની નજીક, એના સંગમાં રહેવું, એને સત્સંગ કહ્યું. એટલે શું? તો કે રિલેટિવ રિયલ તરફ વાળવું. અત્યારે આપણું રિલેટિવ કેવું છે? ગણી ગણીને આપે, ગણી ગણીને ચાલે, ગણી ગણીને વાતો કરે, ગણી ગણીને વિચારે, ગણી ગણીને જવાબ આપે. તે કે ગણનારો કોણ છે? તો કે કશાય. એ આપણી અંદર રહેલો કશાય. એ કશાય કોનો ઉપયોગ કરે? તો કે આપણી બુદ્ધિનો. કે આને કયો જવાબ આપું જેથી મારે પૈસા આપવા ના પડે? આને કયો જવાબ આપું જેથી મારા ઘરે આવે ને જમવા માટે જમવાના ટાઈમે ના આવે? આને કયો જવાબ આપું કે જેથી મારું કામ બગડે નહીં ને મારો ટાઈમ બગાડે? આ અંદર કશાય બોલે, બુદ્ધિનો ઉપયોગ કરે અને અહંકાર પાસે કામ કરાવડાવે. હવે આપણે મહાત્માઓ થયા.
એટલે આ આખું રિલેટિવ એ આપણે રિયલ માટે વાપરવાનું છે, રિયલના પક્ષમાં. એટલે કે રિયલ આ રિલેટિવને રિયલ જેવું બનાવવાનું છે. આ દાદા ભગવાન છે ને, એને કોઈ નામથી ઓળખતા નહોતા. આ દાદા ભગવાનને કોઈ નામથી બોલાવતા નહોતા. શું કહેતા ખબર? દાદા ભગવાનના દર્શન કરવા જઈએ છે, દાદા ભગવાનના દર્શન કરી આવ્યા, દાદા ભગવાનનો સત્સંગ સાંભળ્યો હોય, દાદા ભગવાનને અમે મળી આવ્યા, દાદા ભગવાનની કૃપા થઈ. કોઈએ એમ નથી કીધું અંબાલાલ મૂળજીભાઈ પટેલ દાદાને મળી આવ્યા. કોઈ એમ નથી કહ્યું કે અંબાલાલ દાદાના દર્શન કર્યા. કોઈએ એમ નથી કીધું જ્ઞાની પુરુષના દર્શન કર્યા. કારણ કે આ કાળમાં અતિ 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 આશ્ચર્ય, એક પણ જગ્યા અંબાલાલ મૂળજીભાઈ પટેલની મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, કોઈ જગ્યાએ સંસારનો એક પણ ડાઘ રહ્યો નહોતો. આશ્ચર્ય, અપવાદ કહેવાયા. કળિયુગમાં આવું હોય નહીં, સતયુગમાં હોય. સતયુગમાં ચોખ્ખા થયા પછી જ જ્ઞાની કહેવાય. આ કળિયુગમાં તો બધાને જ્ઞાની કહી દે. તો આ અંદર પ્રગટ થયા છે તે દાદા ભગવાન છે. પણ દાદા ભગવાન હતા ત્યારે મહાત્માઓ શું કહેતા? અમે દાદા ભગવાનના દર્શન કરવા જઈએ છીએ, અમે દાદા ભગવાનની વિધિ કરવા જઈએ છીએ, અમે દાદા ભગવાનને સત્સંગ સાંભળવા જઈએ છીએ. કેમ કોઈએ નામથી ના બોલાવ્યા? તો કે જેવું અંદર હતું એવું બહારના ભાગમાં ખુલ્લું થઈ ગયેલું. જેવું અંદર પ્યોર હતું એવું જ રિલેટિવમાં પ્યોર થઈ ગયેલું. રિલેટિવ ખાલી 4 ડિગ્રી ઓછી હતી. એ તો દાદા ભગવાન પોતે બોલ્યા એટલે. બાકી આપણને સમજાય નહીં 4 ડિગ્રી એટલે શું. આપણા 4 ડિગ્રીના ઠેકાણા નથી અને એમને 4 ડિગ્રી ઓછી હતી. ક્યાં મેળ ખાય આપણે? એ તો દાદા ભગવાનનું ખુલ્લું જીવન, ખુલ્લી કિતાબ, ઓપન ટુ સ્કાય. એટલે પોતે કહ્યું કે અમારે સિમંદર સ્વામી કરતા 4 ડિગ્રી ઓછી છે. કેટલું નિખાલસપણે કીધું. અને બધાએ દાદા ભગવાન. તો કે હવે આપણે આ રિલેટિવને રિયલ માટે વાપરવાનું છે રિલેટિવ. પણ જેટલી વાર રિયલની ભજના કરાવશો, જેટલી વાર રિયલના પક્ષમાં કામ કરાવશો, એટલું આ રિલેટિવ રિયલ થતું જશે. તો પહેલામાં પહેલું શું? તો કે આ રિલેટિવને વારે ઘડી યાદ દેવડાવવું પડે કે હું શુદ્ધાત્મા છું. નહીં તો આ રિલેટિવ શું કરે? અંદરના શુદ્ધાત્મા ભૂલાવી દે અને આપણને શું કે? મને બહુ ચિંતા છે, મને બહુ ટેન્શન છે, મને બહુ તકલીફ છે, મને આમ છે, મારું ખરાબ બોલે છે, મારી જોડે આવું થયું, મને કેમ આવું થાય છે. એટલે દાદા ભગવાન શું કે? આત્મા જેવો ચિંતવે તેવો થઈ જાય. તમે શુદ્ધાત્મા થયા અને હજી તમે સંસારની ચિંતા કરો તો અંદરનું આ રિલેટિવ ચિંતાવાળું થઈ જાય. આ રિલેટિવને બીજા બધાના દોષોના, બીજા બધાની ભૂલોના દર્શન કરાવો તો આ રિલેટિવ ભૂલવાળું થઈ જાય. આ રિલેટિવને બીજાની અંદર શું શું ખામી છે એ બતાવો તો આ રિલેટિવ ખામી વાળું થઈ જાય. એટલે દાદા કહેતા કે તમારું સ્વરૂપ અરીસા જેવું છે. ખામી હોય તો ખામી બતાવે અને રૂપ હોય તો રૂપ બતાવે. પણ આપણને બધાને હજી તમે જોજો આખો દિવસ અંદરના શુદ્ધાત્મા ભૂલીને આ રિલેટિવ કહેશે કે ના ના આજે તો આરામ કરવો છે, ના ના આજે સત્સંગમાં નથી જવું. જોજો આપણને તરત કહેશે.
કાલે મને તબિયતમાં મજા નહોતી અને કે નથી આજે સત્સંગ કરવો, તો કાલે વધારે આ પુસ્તક વંચાવડાવ્યું. કેમ? તો કે એને બહાનું જોતું હતું આરામ કરવા માટેનું. સત્સંગમાં માથું દુખે અને બહાર 3 કપ ચા પીવી હોય તો માથું ના દુખે. પાછો શું કે 1-2 વાર ચા પીશ ને એટલે થોડું સારું થઈ જશે. તો ચા પીવીથી એટલે માથું દુખે છે કે માથું દુખાવાનું બહાનું કરીને ચા પીવી છે? આને ઓળખાણ પડવી જોઈએ કે ના પડવી જોઈએ? રિલેટિવની ઓળખાણ પડે એટલું રિયલ માં આપણને મદદરૂપ થાય. તમે જોજો, અહીંયા બેઠા હશો ને તો પ્લાનિંગ કરશો કે ના 11:30 થાય ને એટલે સીધા ભોજનાલયમાં પહોંચી જવાનો, પછી બહુ ગીર્દી થાય છે અને અમુક વસ્તુ તો મળતી જ નથી. પાછી મળે છે પણ ઠંડુ મળે છે. કે ના કે અંદરવાળો બોલે ત્યાં સુધી વાંધો નહીં, પણ પાછું બીજાને પણ લાભ આપીએ આપણે. ચાલો ઊભા થાવ, એ તો બોલ્યા કરે, આપણે નીકળી જાઓ પાછળથી. તરત પાછળથી નીકળવા માંડે અને અહીંયા આવીને ખોટા અહીંયા દર્શન કરવા આવે. બધાની વચ્ચે આવીને દર્શન કરવા આવે અને પાછળ તો કે જઈએ, આમ જતા રહીએ. કોણ શીખવાડે છે? એટલે કહીએ છીએ કે રિલેટિવ પોતે ડિસિઝન લે છે અને તમને ને મને શું થાય કે મેં ડિસિઝન લીધું. રિલેટિવ શું કે ચાલો પ્રસાદ થઈ ગયો છે, ટાઈમ ખાઈ થોડું પ્રસાદ લઈ લઈએ, પછી થોડો આરામ કરીએ જેથી 2:30 વાગે પહોંચી જવાય. કે ના કે? કોણ છે બોલનારો? રિલેટિવ. લઈ જાય છે કોને? રિલેટિવને. અને આપણને શું ભાસ કરાવે? મેં ડિસિઝન લીધું, હું જઈ આવ્યો, મેં પ્રસાદ લઈ લીધો, હા બસ હવે થોડો આરામ કરી લઉં ને એટલે ફ્રેશ થઈ જવાય. કોણ ફ્રેશ થાય? શરીર કે પેલો બોલનારો? વિચારવા જેવું નહીં? શરીર તો કહેતું જ નથી આરામ કરીએ. એ તો આપણે અહીંયા પદ ગાઈએ ને તો 2-4 જણા ઊંઘ કાઢી લે છે, આરામ કરી લે છે, પણ આવું આપણને શીખવાડે. ચાલો પદ લઈએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપોને. શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપોને. આંખોનો સદઉપયોગ કરી શકું એવી દાદા દ્રષ્ટિ આપોને. કરી શકું એવી દાદા દ્રષ્ટિ આપોને. આનંદન મારા ખોયા ચામડાની આંખથી. આનંદન મારા ખોયા ચામડાની આંખથી. ચોટી નજર ત્યાં ઉચકી રાગી દ્વેષી પાલખી. ચોટી નજર ત્યાં ઉચકી રાગી દ્વેષી પાલખી. આનંદન મારા ખોયા ચામડાની આંખથી. આનંદન મારા ખોયા ચામડાની આંખથી. ચોટી નજર ત્યાં ઉચકી રાગી દ્વેષી પાલખી. ચોટી નજર ત્યાં ઉચકી રાગી દ્વેષી પાલખી. નજરુના ઉતરે ઝેર પ્રતિક્રમવાની ભક્તિ આપોને. પ્રતિક્રમવાની ભક્તિ આપોને. ચક્ષુમાં
ચક્ષુમાં નિતરે અમી નિતરે અમે કારુણ્ય વાણી ભરી મસ્તી આપોને કારુણ્ય વાણી વારી મસ્તી આપોને શુદ્ધાત્મા શુદ્ધાત્મા જોઈને જોઈને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપોને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપોને અવસ્થા દ્રષ્ટિ વાળી કરામતું પૂદગલની અવસ્થા દ્રષ્ટિ વાળી કરામતું પૂદગલની દિવ્ય ચક્ષુ પ્રકાશક તત્વ દ્રષ્ટિ સ્વરમણી દિવ્ય ચક્ષુ પ્રકાશક તત્વ દ્રષ્ટિ સ્વરમણી અવસ્થા દ્રષ્ટિ વાળી કરામતું પૂદગલની અવસ્થા દ્રષ્ટિ વાળી કરામતું પૂદગલની દિવ્ય ચક્ષુ પ્રકાશક તત્વ દ્રષ્ટિ સ્વરમણી દિવ્ય ચક્ષુ પ્રકાશક તત્વ દ્રષ્ટિ સ્વરમણી આત્મનેણે આત્મને જોઈને જોઈને મૂઢાત્માને ઠારવાની સિદ્ધિ આપોને મૂઢાત્માને ઠારવાની સિદ્ધિ આપોને દિવ્ય ચક્ષુથી દિવ્ય ચક્ષુથી જોયું નથી જોયું નથી સ્વપરને હિતકર શુદ્ધિ આપોને સ્વપરન હિતકર શુદ્ધિ આપોને શુદ્ધાત્મા શુદ્ધાત્મા જોઈને જોઈને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપોને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપોને પરપોટા વ્યવહારે આયુવાળા કર્માધીન પરપોટા વ્યવહારે આયુવાળા કર્માધીન દોડાવે વ્યવસ્થિત જ મેકેનિઝમ મરણાધીન દોડાવે વ્યવસ્થિત જ મિકેનિઝમ મરણાધીન પરપોટા વ્યવહારે આયુવાળા કર્માધીન પરપોટા વ્યવહારે આયુવાળા કર્માધીન દોડાવે વ્યવસ્થિત જ મેકેનિઝમ મરણાધીન દોડાવે વ્યવસ્થિત જ મિકેનિઝમ મરણાધીન સંયોગો સંયોગો વિયોગી વિયોગી તેથી સગડી દેહાદ્યાસી વૃત્તિ બાળોને તેથી સગડી દેહાદ્યાસી વૃત્તિ બાળોને પંચાજ્ઞા પંચાજ્ઞા પંચામૃત પંચામૃત સરસ પાચક પૌરુષાર્થી પૃષ્ટિ આપોને સરસ પાચક પૌરુષાર્થી પુષ્ટિ આપોને આંખોનો આંખોનો સદઉપયોગ સદઉપયોગ કરી શકું એવી દાદા દ્રષ્ટિ આપોને કરી શકું એવી દાદા દ્રષ્ટિ આપોને ચીકણી કે મોડી બધી ફાયુલું છે નિકાલી ચીકણી કે મોડી બધું ફાયલું છે નિકાલી દેખી
દેખિતાગ્નેયો દ્રશ્યો પુર્ગલીને પરાધીન દેખિતાગ્નેયો દ્રશ્ય પુર્ગલીને પરાધીન ચીકણી કે મોડી બધી ફાઇલું છે નિકાલી ચીકણી કે મોડી બધી ફાઇલું છે નિકાલી દેખિતાગ્નેયો દ્રશ્યો પુર્ગલીને પરાધીન દેખિતાગ્નેયો દ્રશ્ય પુર્ગલીને પરાધીન સર્વત્ર સર્વત્ર શુદ્ધાત્મા શુદ્ધાત્મા અબળક ભેદી બુદ્ધિ આપોને અબળક ભેદી બુદ્ધિ આપોને જોઈને જોઈને જાણીને જાણીને દેહ સાથે વિતરાગી મુક્તિ આપોને દેહ સાથે વિતરાગી મુક્તિ આપોને શુદ્ધાત્મા શુદ્ધાત્મા જોઈને જોઈને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપોને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપોને આંખોનો આંખોનો સદઉપયોગ સદઉપયોગ કરી શકું એવી દાદા દ્રષ્ટિ આપોને કરી શકું એવી દાદા દ્રષ્ટિ આપોને જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. આ પદમાં આજનું ઉગાડી સામાયિક આપણા બધા માટે મહાત્માઓ સાંભળો છો ને, ખાલી આપી દેજો, ત્યાં જવાની જરૂર નથી કોઈએ. લઈ લો, બધા પાસે લઈ લો, સમય બગડે નહીં એટલે આપણે ઉતાવળ કરીએ છીએ કે મહાત્માઓ આજની આપણી ઉઘાડી સામાયિક શુદ્ધાત્માના દર્શન કરવા. આપણે કોઈ બુદ્ધિની વાતોમાં પડવું નથી. આ સારું, આ ખરાબ, આ ગમ્યું, આ ના ગમ્યું. આપણે ફક્ત દરેકનામાં શુદ્ધાત્માના દર્શન થાય અને સાથે સાથે આપણી અંદર બેઠેલા શુદ્ધાત્મા ભગવાનને પણ નમસ્કાર કરી શકીએ. એકવાર દાદા ભગવાને મહાત્માઓ પણ હતા, આપતપુત્રો પણ હતા. દાદા ભગવાન પૂછે છે કે તું તારી અંદર બેઠેલા દાદા ભગવાનને કેટલી વાર નમસ્કાર કરે છે? દાદાએ પૂછ્યું. મહાત્માઓ જોતા રહી ગયા, આપતપુત્રો જોતા રહી ગયા. પણ આપતપુત્રોએ કીધું, દાદા 2-4 વાર, 5 વાર, 10 વાર અંદર બેઠેલા દાદા ભગવાનને નમસ્કાર કરીએ છીએ. દાદા ભગવાન શું કહે છે ખબર? દાદા ભગવાન ત્યારે સત્સંગ 15, 16, 17, 18 કલાક મહાત્માઓ માટે વાપરતા. વિચારો દાદા ભગવાનની દશા. 18 કલાક, 19 કલાક દાદા ભગવાન મહાત્માઓ માટે વાપરતા. એમના માટે કેટલું? તો કે 1.5 થી 2 કલાક સુવાનું. આવો છે, અહીંયા છે ખુરશી. આપ છે ખુરશી છે આ બાજુ. ના ના છે ને, ખુરશી છે ને. તમારે બેસવું હોય તો બેસો, અહીંયા છે જગ્યા. બીજી ખુરશી છે, કોઈ ઉઠવાની જરૂર નથી કોઈએ, એ તો ખુરશી લઈ લેવાની. તો દાદા ભગવાન કહે છે અમારે 1.5 થી 2 કલાક અમે રાત્રે, દિવસના નહીં હા, સૂઈ જઈએ. અમારો 1.5 થી 1 કલાક નાહવાનો, જમવાનો
અને એવો બગડે, અને થોડી ઘણી કઈ ને કઈ આ મંદિર બાબતમાં વાતચીત ચાલે, ત્યારે તો આ મંદિર ખાડા ખોદાયેલા ખાલી, અને સંઘ બહુ નાનો, એટલે એમાં આવડું મોટું મંદિર બાંધવું. તો દાદા ભગવાન કહે છે કે અમે જેવા નવરા પડીએ ને, અમે અમારી અંદર બેઠેલા દાદા ભગવાનને નમસ્કાર કર્યા જ કરીએ. કેમ? તો કે અમારે 4 ડિગ્રી પૂરી કરવાની છે ને. કે શું કે છે મહાત્માઓ, સાંભળો છો? અમારે પણ 4 ડિગ્રી પૂરી કરવાની છે ને. મહાત્માઓ જાગજો. દાદા ભગવાન કહે છે અમે જેવા નવરા પડીએ ને, એટલે અમે અમારી અંદર દાદા ભગવાનને નમસ્કાર કરી લઈએ. તું 1 મહિનામાં કરતો હોઈશ ને, એ અમે 1 દિવસમાં નમસ્કાર કરીએ છીએ. બોલો, આપણે જે 1 મહિનામાં કરીએ ને, અંદર બેઠેલા દાદા ભગવાનને નમસ્કાર કરું છું, અંદર બેઠેલા દાદા ભગવાનને નમસ્કાર કરું છું, આપણને યાદ નહીં આવે. ત્યારે દાદા ભગવાન કહે છે 17 કલાક 18 કલાક મહાત્માઓ માટે સત્સંગ. આપણને તો બપોરે 2 કલાક આરામ કરવા મળે છે, અને દાદા ભગવાનની રૂમમાં તો અમે આપતા પુત્રો 4 5 7 8, અને દાદા ભગવાન ખાલી ડાબા પડખે વામ કુક્ષી કરે, અને જેવી ઊંઘ આવે ને એટલે તરત પડખું બદલી નાખે. કારણ કે ઊંઘ આવી એ તો બહુ મોટું જ્ઞાન પર આવરણ લાવે. દાદા કે દાદા ભગવાનને ઊંઘ આવે ને તરત પડખું ફરી નાખે. આટલા કલાકમાં દાદા ભગવાન અંદર બેઠેલા દાદા ભગવાનને નમસ્કાર કર્યા જ કરે. આ ભાગને અંદર રહેલા શુદ્ધાત્માના દર્શન અને વિનય ચૂકવવા ના દે, ચૂકી જવાય એવું થવા ના દે. આપણે અંદર બેઠેલા દાદા ભગવાનને કેટલી વાર નમસ્કાર કરતા હશું? આપણે 17-18 કલાક કામ કરીએ છીએ. આપણે તો 24 કલાક કામ કરીએ. દાદા ભગવાન તો ખાલી 17 કલાક કામ કરતા હતા. આપણને તો 24 કલાકે ઓછા પડે તારી મારી કરવામાં. ગવર્મેન્ટ શું કરે છે, શું ચાલે છે, પૈસા ક્યાં મૂકું, કેવી રીતે વાપરું, ક્યાં ના જવા દઉં, હજી વધારે આવે તો કેવી રીતે પ્લાનિંગ કરું, વ્યાજનું વ્યાજ આવે એવી રીતે મૂકું. 17-18 કલાક ઓછા પડે કે ના પડે? બોલતા નહીં ને મહાત્મા. એટલે મારી પાસે પૈસા નથી, બાકી મને ઓછું જ પડે. હું તો ભગવાન ભૂલી જાઉં, કારણ કે પ્યોર જૈન છું. એટલે કવિરાજે લખ્યું ને, જૈનોએ માન્યા લક્ષ્મીને 25માં તીર્થંકર. બહુ કરુણાથી આ વાત થયેલી. અત્યારે જૈન પટેલ કોઈ ભેદ રહ્યો જ નથી. અત્યારે જૈન ઉલટાનું ક્રિયા એમની આપણા કરતા ચોખ્ખી છે, વધારે સારી છે, આપણી એટલી નથી. તેમ છતાં આપણને જે પ્રાપ્ત થયું છે એ અલૌકિક છે. હવે અલૌકિક પ્રાપ્ત થયું, પણ એ અલૌકિકની કિંમત થતી નથી. આ રિલેટિવને રિયલના દર્શન કરાવવા મેં બધે કર્યા. શુદ્ધાત્મા શુદ્ધાત્મા ભગવાન, શુદ્ધાત્મા ભગવાન, શુદ્ધાત્મા ભગવાન. બહાર ગયો, ઝાડપાનમાં કર્યા, કોઈ ભેગું થયું, ફરીથી શુદ્ધાત્માના દર્શન કર્યા. ભોજનાલય બાજુ ગયો, મહાત્મા ભેગા થયા, ફરી શુદ્ધાત્માના દર્શન કર્યા. ખાવામાં શુદ્ધાત્માના દર્શન કર્યા. જમી લીધું, પાણી પીધું, પાણીમાં શુદ્ધાત્માના દર્શન કર્યા. અને શ્વાસોશ્વાસ ચાલે છે, એ શ્વાસોશ્વાસ જેના લીધે ચાલે છે એ હવામાં પણ શુદ્ધાત્માના મેં દર્શન કર્યા. અને પછી રૂમમાં ગયો, કોઈ નથી. ત્યારે મેં કીધું ચાલને નિમેષ અંદર બેઠેલા દાદા ભગવાનને હાજર કરીને ખૂબ શક્તિ માંગી લઈએ. અંદર બેઠેલા દાદા ભગવાન પાસે 15 મિનિટ ગઈ, 20 મિનિટ ગઈ, 25 મિનિટ ગઈ. પછી થયું લાવ પાણી પીવું. તો કે હા તું પાણી પી લે. પાણી પીધું. પછી તો કે ના. પછી થયું કે આમ તેમ જોયું, ચાલને કોઈ બોલાવનારું નથી અને કોઈ યાદ નથી કરતું. તો હેડને પાછું અંદર બેઠેલા શુદ્ધાત્મા ભગવાન પાસે ફરી
આપણી કરેલી ભૂલોની આલોચના કરી લઈએ. આ રિલેટિવને નિરંતર ન રહેવાય તો કઈ વાંધો નહીં, પણ થોડાક સમયે આ રિલેટિવને રિયલના દર્શન કરાવવા એવી જાગૃતિ દાદા ભગવાને આપણને આપી છે. તમે જોજો, પ્લાનિંગ થશે, વ્યવહારનું પ્લાનિંગ થશે. જમ્યા પછી શું કરું, બપોરે આરામ કર્યા પછી ઉઠ્યા પછી શું કરું, પછી ક્યાં જાઉં, ક્યાં ચા પીવું, પછી પાછું ક્યાં બેસું, જોજો. પણ અંદર, આપણી અંદર બેઠેલા દાદા ભગવાનને નમસ્કાર કરું છું. આ તો દાદા ભગવાને શીખવાડ્યું. દાદા કહેતા કે અમે અમારી અંદર બેઠેલા દાદા ભગવાનને અમે સહેજ તક મળે એટલે અંદર બેઠેલા દાદા ભગવાનને નમસ્કાર કરી જ લઈએ. તમે બધા, દાદા કહેતા, તમે બધા દાદા ભગવાન અસીમ જયકાર બોલાવો ને તો તમને કોક વાર દાદા ભગવાનની જૂની વિડીયો જોવા મળશે. આમ કરતા હશે, દાદા ભગવાનના અસીમ જય જયકાર, આવી રીતે કરતા હશે. બોલો. અને સામે શું કરતા હશે? આમ કરતા હશે. બધાની અંદર શુદ્ધાત્માના દર્શન આમ કરે. બોલો. આવડા મોટા 14 લોકના નાથ અને આટલી બધી લઘુત્તમ દશા આપણને શીખવાડ્યું. આમ કરે. અસીમ જય જયકારો. તમને જૂનો વિડીયો જોવા મળે તો જોજો. અમે તો જોયેલું છે. અને પાછા શું કરે? બધાની વચ્ચે આમ કર્યા કરે અંદર. ત્યારે આપણને તો સામે મળે છે તોય આપણાથી શુદ્ધાત્માના દર્શન કરવાનું તો સાવ ચૂકી જવાય. કોના દર્શન થાય છે આપણને? તો કે આપણી અંદર કશાયો આપણને રમાડી જાય. કશાય શું કે? ચાલો ચાલો ચાલો, જલ્દી જલ્દી જમવા જતા રહીએ, ચાલો 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 જમી લીધું, ચાલો ચાલો રૂમ પર જતા રહીએ, ટાઈમ બગડશે. શાનો ટાઈમ બગડશે? શુદ્ધાત્મા જોવાનો. જોજો આપણને શું કહે છે આ. એટલે દાદા ભગવાન કહેતા, કશાયોથી થતા વ્યવહારમાં આપણે અકર્તા થવાનું છે. મહાત્માઓ સાંભળો છો? આ શરીર એની મેળે ચાલે છે. એ થોડી ઘણી આપણને શ્રદ્ધા બેઠી છે, પૂરેપૂરી નહીં. હા, પૂરેપૂરી નહીં. થોડી ઘણી આ શરીર એની મેળે ચાલે છે એવી શ્રદ્ધા બેઠી છે. પણ અંદર રહેલા કશાયોનો વ્યવહાર, અંદરથી થતો કશાયોનો વ્યવહાર, લોભ સંબંધી, માન સંબંધી, એ વ્યવહારમાં હજી પણ આપણને કર્તાપણું ભાસે છે. હવે અંદરથી થતા કશાયોના વ્યવહારમાં અકર્તા થવાનું છે અને નિશ્ચયમાં કર્તા થવાનું છે. શું કહ્યું મહાત્માઓ? અંદરથી થતા વ્યવહારોમાં શું આ બુકમાં છે એ વાત? આ બુકમાં વાત છે, પ્રતિક્રમણમાં આ વાત આવે છે કે કશાયો જે બોલે છે એ મારું સ્વરૂપ નથી અને એ હું પોતે નથી. ત્યારે અત્યારે જોજો, આપણને અંદરથી કશાય કહેશે ને, હેડો હેડો કંટાળો આવે છે, ક્યારના બેઠા છીએ, પગ છૂટા કરવા છે. જેવું અંદર બોલશે ને તરત જ ધીરે રહીને આપણે, કોણે કીધું અંદરથી અને કોણે કીધું આ કે હવે ચલો પગ છૂટા કરીએ, ક્યારના બેઠા છીએ, કંટાળો આવે છે. આપણે આને પૂછીએ કે 3 કલાક પિક્ચર ચાલતું હોય તો પગ છૂટો કરવા જાય? હે? ના કરે. ત્યાં તો પૈસા ખર્ચેલા હોય ને. બજારમાં શોપિંગ કરવાનું હોય તો પાણી પીવા રે? હે? અને જેની દુકાનમાંથી શોપિંગ કર્યું હોય ને એને જ કે હવે કંઈક મંગાવો, આટલું બધું લીધું છે. તો આપણે કે ઓછા છીએ? ના, એવું નહીં. શું કે કંઈક મંગાવો, આટલું બધું તમારે ત્યાંથી લીધું છે. તો એ અંદર તમને કહેનારો
કશાય છે કે તમે પોતે છો? હવે અંદર કહેનારાની ઓળખાણ પડતી નથી, એટલે શું કહેવાય કે અંદર બોલનારા જોડે આપણે ભેગા થઈ ગયા. ચોર ચોરી કરે અને આપણે કીધું કે તારામાં મારો ભાગ. ચોર ચોરી કરે, કશાય એ આપણને શું કે, સત્સંગ ચાલતો હોય ને તો આપણને ઊંઘાડી દે, લાંબો કરાવે, ધીરે ધીરે આમ જાય, પદ આગળ જાય, પોતે પાછળ જાય. થાય કે ના થાય? થાય કે નહીં? અને હાથમાં કંઈક એવી વસ્તુ આપું, 500 રૂપિયા, તો આ હાથ અને આ ભાગ બંને ભેગા થઈ જાય. થાય કે નહીં? અને પદ હોય તો? હવે મારી વાત આ પુસ્તકમાં છે, આ પુસ્તકમાં છે, મારી વાત નથી, દાદા ભગવાનની. કશાય આપણી અંદર લઈ આવેલા છે. કોઈને લોભ વધારે, કોઈને પૈસા ના હોય ને તો ચપ્પલ જુએ ને મોહ થઈ જાય. પૈસા ના હોય, બીજાના પૈસે જીવતો હોય, પણ જે ચપ્પલ જોયા ને પહેરી લે. જવાનો ક્યાંય ના હોય, જવાનો કારણ કે ચલાતું હોય તો જાય ને, બેહી જ રહેવાનું હોય તો નવા ચપ્પલ. પછી તો કે અંદરથી મોહ ફૂટે. ઘરનું ખાઈને કંટાળ્યો એટલે બહારનું ઈચ્છા કરે, ઘરમાં બેસીને કંટાળે એટલે બહાર જવાની ઈચ્છા કરે. કશાય આની જોડે કામ લે છે અને હું કશાયોના વ્યવહારથી જુદો છું. હવે તમને દાદા ભગવાનની વાત કરું. આવો લુસીબેન છે, આવો, છે ખુરશી છે આ બાજુ. નૈનાબેન આવો. દાદા ભગવાનની વાત કરું. બધા અહીંયા જોજો, મહાત્મા બહેનોને જોવા દો, એનો વાંધો નહીં, એ લોકોને આમાં ઇન્ટરેસ્ટ વધારે સત્સંગ કર. દાદા ભગવાનની વાત કરું. દાદા ભગવાન કે અમારો ટાઈમ ખાઈ જાય એવા વચમાં અમે કોઈને જીવતા રાખ્યા જ નથી. ફરીથી કહું છું, અમારો ટાઈમ ખાઈ જાય અને અમારો ટાઈમ પોતે ચાવી જાય એવા અમે વચમાં કોઈને રહેવા દીધા જ નથી. દાદા ભગવાન એટલે આપણા જેવા, આપણી જેમ ખાય, આપણી જેમ પીએ, આપણી જેમ હસે, વાતો કરે. અંદર રહેલું સ્વરૂપ પણ આપણા જેવું. મહાત્માઓ સમજાય? બહારથી આપણા જેવા, ધોતિયું પહેર્યું છે, આપણાથી પણ સાદાઈથી જીવે છે. આપણે તો આટલી સાદાઈ નથી, આપણને આપણે તો આટલી સાદાઈ છે જ નહીં. દાદા ભગવાન તો ઓછામાં ઓછી નેસેસિટીથી જીવનારા પુરુષ. કારણ કે અંદરનું સુખ એટલું બધું આવે કે બહારથી કઈ ડેકોરેટિવ કરવું જ ના પડે દાદાને. એટલું બધું અંદરનું સુખ આવે એટલે બહારથી એમને પડી ના હોય. એનું એ ધોતિયું, બૂટ એના એ. એકવાર આપતા પુત્રે ટૂથપીક આવે, દાદા જમ્યા પછી દાંત કોતરવાની સળી, તો કંઈક જૂની થઈ ગઈ હશે, ફેંકી દીધી હશે. તો દાદાએ કીધું નવી મૂકી. તો કે પેલી જૂની ક્યાં ગઈ? તો કે દાદા ખરાબ થઈ ગઈ હતી. તને કોણે કીધું એ ખરાબ થઈ ગઈ હતી? જુઓ, દાદા કહે છે અમારી પુણ્ય આમાં વપરાય એ અમને પોસાય. અમારી પુણ્ય તો અમારું કલ્યાણ થવામાં અને જગતના કલ્યાણમાં નિમિત્ત બનવામાં અમારી પુણ્ય વપરાય તો અમને ગમે. દાદા ભગવાનનું અંદરનું સ્વરૂપ આપણા જેવું, હા કે ના? બહારનું પણ આપણા જેવું જ, ખાય પીએ, બેસે, બોલે, કઈ નવું તો નહીં ને? તો પછી તમે એમાં ને આપણામાં ફરક શું છે? એ તો તમે કહેશો એમને પ્રગટ થયા છે ને અમારે હજી ચાલુ છે. તો કે હજી આપણને ડિસ્ચાર્જ કશાયો ગમે છે અને એમને ડિસ્ચાર્જ કશાયો પણ રહ્યા નથી.
કશાયોને ઓગાળી નાખ્યા છે. આપણને હજી ડિસ્ચાર્જ કશાયો ગમે છે, એનું ડિસિઝન ગમે છે, એ જે બોલે છે એ ગમે છે. એટલે શું કહ્યું? કશાયોના વ્યવહારમાં આ જ્ઞાન મળ્યા પછી અકર્તા થાવ અને નિશ્ચયમાં કરતા થાવ. નિશ્ચયમાં એટલે તો કે હું જોનારો, જાણનારો અને જુદો રહેનારો, એ નિશ્ચયનો કરતા થયો. નિશ્ચય એટલે શુદ્ધાત્મા. શુદ્ધાત્માનો સ્વભાવ શું? જોવું, જાણવું અને પરમાનંદમાં રહેવું. શુદ્ધાત્મા કંઈ કરતા કંઈ કરતો નથી. એ આપણી અંદર ખુલ્લું કરી આપ્યું. પણ લઈ આવેલા કશાયના વ્યવહારમાંથી અકર્તા થાય તો જ શુદ્ધાત્માના કરતા થવાય. કે હું જોઉં છું, જાણું છું, પરમાનંદમાં રહું છું, કારણ કે જુદો ને જુદો છું. સમજાય આ વાત? બધા મહાત્માઓને સમજાય? બહુ મજા આવે. અત્યારે આપણને એક નાનામાં નાનું ડિસિઝન લેવામાં કશાયો હેલ્પ કરે છે. આપણે જ્ઞાને કરીને ડિસિઝન નથી લેતા, કશાયો ડિસિઝન લેવડાવે છે આપણી પાસે. નાનામાં નાનું ડિસિઝન. તમે થાળી લઈને જમવા જશો ને તો તમારી અંદર મોહ ફરી વળશે. ભજીયા વધારે ખાઓ કે મીઠાઈ વધારે ખાઓ? જોજો, તમને સમરસી ખોરાક લેવા નહીં દે. અથવા તો કોઈ પણ રસમાં લુબ્ધપણું ન કરાય. લુબ્ધપણું એટલે શું? તો કે એનું ચિત્ત એમાં ને એમાં હોય કે પરમ દાડે જે લાડુ બનાવેલા ને એના જેવા લાડુ બને ને તો સારું. લુબ્ધપણું. અત્યારે તમે જશો ને તો આ ભાગ શું કરશે? તો કે ભલે કશાયોના આધારે કામ કરે, પણ એને જાણવાના ભાગમાં રહેતા નથી. આપણે અંદરવાળા કશાય મોહના આધારે શું કે મીઠાઈ ખાઈ લઈએ. આ રોજ ને રોજ પૂરી છે ને નહીં ફાવે. કારણ કે પૂરી ખાઈએ છે ને પછી કઈ મજા રહેતી નથી. તો ઘરમાં મજા રહે છે? ઘરમાં તો રોટલી જ ખાવ છો ને, તો ઘરમાં કાયમ માટે તાજા હો છો કે કોક વાર કંઈક વાસી થવાય છે? આ એક માનસિક બીમારી છે આપણી અંદર. કઈ માનસિક બીમારી? તો કે પૂરી નથી ખાવી ને એટલે 2 ચકટા વધારે ખાઈ લઈએ મીઠાઈના, એટલે ટેકો રહેશે, વાંધો નહીં આવે. અંદરનું માપ ખબર પડતું હોય ને એવી રીતે. પછી 2 ભજીયા લીધા ને, લાવને 5-6 લઈ લેવા દે. અને પછી શું કહીએ? જમ્યા? ખાસ કંઈ ખાધું નથી, પૂરી બુરી કંઈ ખાધું નથી. ત્યારે અમારા આપતો પુત્રો કે, અમે બધા આપતો પુત્રો મળીએ ને, કંઈ ખાધું નથી. 2 રોટલી નથી ખાધી. તો કે રોટલી સિવાયનું બોલ ને, શું શું ખાધું? ન ખાધું હોય એવું બને જ નહીં. પણ એની જે રીતે હોય ને એ રીતે ન મળે એટલે પોતે પોતાના માર્ક મૂક્યા કરે. એટલે આ રિલેટિવ કશાયોના આધારે છે. એને જાણવું, એ કશાયોના વ્યવહારને ઓળખવો, એને ખરા અર્થમાં જુદા થયા છીએ એ સાબિત થાય. જુદા થયા છે. અત્યારે તમે જોજો, કઈ પણ વાત આવશે ને ઘરની, તો તમે ઘરનું પ્લાનિંગ કર્યું હશે કે ઘરમાં આટલું કરી આવું, આટલા કામ કરી આવું, આમ કરી આવું, આવું કરી આવું, ગેસ બંધ કરી દઉં, દૂધવાળાને દૂધની ના પાડી દઉં, છાપાવાળાને ના પાડી દઉં, અને કંઈ ઘઉં ચોખા બાકી હશે તો આમ આમ કરીને હાથ ફેરવીને થોડું મોણ નાખીને, કારણ કે અઠવાડિયા સુધી ઘર બંધ રહેશે. ખબર નહીં, આ તો કહું છું. કેટલું ફાઇન પ્લાનિંગ થાય વિચાર કરો. ઘરમાં જો વરસાદ આવે તો ઘરમાં વાછટ ના આવે તો કેવું પ્લાનિંગ કરો? પ્લાસ્ટિક મારીને આવો કે નહીં? અને અહીંયા આવો એટલે હવે 5-6 દિવસ અહીંયા જ છીએ, 7 દિવસ અહીંયા જ, અને ઘરમાં ક્યાંય કશું નુકસાન ના થાય એવું પ્લાનિંગ કર્યું હોય કે નહીં? હે? તો શુદ્ધાત્મા થયા પછી આ ઘરને કોણ નુકસાન કરે છે? બહારવાળા કે અંદરવાળા?
હે કોણ છે અંદર? અંદર તો કોઈને કહેતા નહીં તો કે અંદર કોઈ આવી ગયું છે આમને. હા, ચાબુકથી મારી મારીને કાઢશે. આપણને કોઈને કોઈ કુસંગના છાંટા ઉડે, પાણીના છાંટા ઉડે તે ધોવાઈ જાય, પણ કુસંગના છાંટા ઉડે તે કુસંગ એટલે આપણને શુદ્ધાત્મા યાદ ન દેવડાવે એનું નામ જ કુસંગ. હવે દાદા કે અમે આમ કરીને નમસ્કાર કરી લઈએ, પણ આ રિલેટિવને અમે રિયલથી ભૂલાવી ના નાખીએ. અને જેટલી વાર આને અંદરના શુદ્ધાત્માના દર્શન કરાવો એટલો ભાગ આનો ચોખ્ખો થાય. બધે શુદ્ધાત્માના દર્શન કર્યા, પણ પોતાની અંદર કરવાના કે નહીં? બરોબર? એક પદ લઈએ. નિવેડો લાવી દ્યો દાદા, નિવેડો લાવી દ્યો દાદા, જગતમાં રૂચતું નથી કઈ, જગતમાં રૂચતું નથી કઈ, અમારા પાપ બાળી દ્યો, અમારા પાપ બાળી દ્યો, દખલમાં સૂજતું નથી કઈ, દખલમાં સૂજતું નથી કઈ, દખાય જ્ઞાનમાં કીધા, દખા જ્ઞાનમાં કીધા, અને તેની બળેલાયું, અને તેની બળે લાયું, નથી દિલ કોઈનો ઠાર્યું, નથી દિલ કોઈનો ઠાર્યો, બોલે આયુષ્ય બંગાર્યું, બોલે આયુષ્ય બંગાર્યું, સકરિયો બાપ્યું બરહાડે, સકરિયો બાપ્યું બરહાડે, જીગરમાં ડંખ તું મહી કઈ, જીગરમાં ડંખ તું મહી કઈ, નિવેડો લાવી દ્યો દાદા, નિવેડો લાવી દ્યો દાદા, જગતમાં રૂચતું નથી કઈ, જગતમાં રોચતું નથી કઈ, હિસાબે પાંચ ઇન્દ્રિયના, હિસાબે પાંચ ઇન્દ્રિયના, બધા ખાતે દીઠી છે ખોટ, બધા ખાતે દીઠી છે ખોટ, અમે આત્માને વેચીને, અમે આત્માને વેચીને, થયા ભિક્ષુક દુખિયા ભોટ, થયા ભિક્ષુક દુખિયા ભોટ, ન કોઈ બાપો એ સાંભળતો, ન કોઈ બાપો એ સાંભળતો, મૂકું ક્યાં પોક જંગલ જઈ, મૂકો ક્યાં પોક જંગલ જઈ,
અમારા પાપ બાળી દ્યો અમારા પાપ બાળી દો દખલમાં સૂજતું નથી કઈ દખલમાં સૂજતું નથી કઈ ગુરુ તમ થઈ ફર્યા માટે ગુરુ તમ થઈ ફર્યા માટે જીવન ભર આગમાં જલિયા જીવન ભર આગમાં જલિયા જુગારે હારીને બેઠા જુગારે હારીને બેઠા અહંકારે જયા ઠળિયા અહંકારે જ આતડિયા લઘુત્તમ કિલ્લી આપોને લઘુત્તમ કિલ્લે આપોને ભરાયા આંસુ આંખ મહી ભરાયા આંસુ આંખમાં નિવેડો લાવી દ્યો દાદા નિવેડો લાવી દો દાદા જગતમાં રૂચતું નથી કઈ જગતમાં રોચતું નથી કઈ મરણને જન્મની જંજીર મરણને જન્મની જંજીર ક્ષણિક છે દુન્યવી મંજિલ ક્ષણિક છે દુન્યવી મંજિલ હવે તો કાયમી મુક્તિ હવે તો કાયમી મુક્તિ ખપે છે શાશ્વતી તદબીર ખપે છે શાશ્વતી તદબીર નથી તકદીરમાં શાંતિ નથી તકદીરમાં શાંતિ વિગતમાં પૂર્ણ છે આડઈ વિગતમાં પૂર્ણ છે આડઈ નિવેડો લાવી દ્યો દાદા નિવેડો લાવી દો દાદા જગતમાં રૂચતું નથી કઈ જગતમાં રૂચતું નથી કઈ વિભાવિક કરતા પદનું ભૂત વિભાવિક કરતા પદનું ભૂત હૃદયથી કાઢજો દાદા હૃદયથી કાઢજો દાદા સરળ ને હિત કર સિદ્ધાંત સરળ ને હિત કર સીતા જીવન માગો ફીદ્યો દાદા જીવન માંગુ પીધો દાદા પ્રભુ છો મોક્ષ વિદાતા પ્રભુ છો મોક્ષ વિદાતા શરણે આવ્યો છું થાકી જઈશ શરણ આવ્યો છું થાકી જઈ નિવેડો લાવી દ્યો દાદા વિવેડો લાવી દો દાદા
જગત મારું છે તું નથી કઈ. જગત મારું ચતું નથી કઈ. અમારા પાપ બાળી દ્યો. અમારા પાપ બાળી દો. દખલમાં સૂજતું નથી કઈ. દખલમાં સૂઝતું નથી કઈ. પ્રભુ છો મોક્ષ વિધાતા. પ્રભુ છો મોક્ષ વિધાતા. શરણે આવ્યો છું થાકી જઈ. શરણે આવ્યો છું થાકી જઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કરો કઈ પ્રશ્ન વાતચીત મિનેશ આનંદજી? કઈ પણ સત્સંગની વાતચીત સ્વાધ્યાય કરો. મિનેશ આનંદજી સત્સંગ આપણને લાભ આપે. બધી વાતો સમજાવી હતી ને કે ભાઈ બમ્પર ગઈ, ઉતરી ગઈ, 100% ઉતરી ગઈ ને. હા, 100% ઉતરી એટલે કામ થઈ જાય. પછી તો ફરી પછી અમારે બોલ કરવું ના પડે ને. હા, ફાઇલ નંબર 1 ને કહેવું પડે, પણ તમને લોકો ના કહેવું પડે. તો સારું કહેવાય ને. મહાત્મા કેટલા જાગ્રત છે એ સમજાય ને. એક વારમાં વાત ઉતરી ગઈ, પચી ગઈ તો કેટલું સારું કહેવાય. શીરાની જેમ ઉતરી ગઈ ને. એટલે એ વખતની જ વાત કરું, પછી નથી કરતો. આપણે વર્તમાનની જ વાત કરીએ છીએ. એટલે એ વખત અંદર થાય છે ને કે આ વાત 100% સાચી છે, મારે આ પ્રમાણે જ કરવું છે. અંદર નક્કીપણું તો થઈ જાય છે ને. હા, એટલે નક્કીપણું થાય તો આગળ એ પ્રમાણે સંજોગો ભેગા થાય ને. દાની હાજરીમાં કેટલી બધી સત્સંગની વાતો થતી હતી. સાંભળતા ત્યારે એવું જ લાગે કે આ વાત એક્ઝેક્ટ સમજાઈ જ ગઈ. એમ બહાર નીકળ્યા ભાઈ પૂછો તો રામતારીમાં એ કે વસ્તુ યાદ ના હોય. નિમેશાનજી બરાબર ને? એવું જ થતું ને. અત્યારે એ જે સાંભળેલી હતી અંદર જે ઉતરી ગયેલી હતી એ ક્યારે બહાર નીકળે છે અત્યારે દેખાય કે આ બહાર નીકળી અંદર પડેલી. એમ સમજાય? એટલે પર્યુષણમાં આપણે આવ્યા છે ને, પાત્ર આપણું સીધું કરી દેવાનું છે બસ. ઊંધું નથી રાખવાનું. તો કે કમાણી કરવા આવ્યા છીએ, એને કમાણી કેવી કરવી છે તો કે આખી જિંદગી ચાલે એવી, આવતા પર્યુષણ સુધી નહીં. સમજાય? પદ ગયા ત્યાં તો કેટલું સારું લાગે. નિવેડો લાવી દો દાદા. હમણાં હોલમાંથી બહાર જઈશું તો નિવેડો આવી ગયો એવું લાગશે. પછી ચાલો છૂટ્યા કહેવાય. ગયા ત્યાં તો અંદર કેટલો ભાવ ઊભો થાય. હવે બીજા કશામાં પડવું જ નથી. બીજામાં પડે બીજા કે હું ના પડું કે. પણ ત્યાં જે નિમેશાન જે વાત કરી ને તો કહેવાય રિલેટિવ સ્વરૂપે રાખીએ, રિયલને રિયલ સ્વરૂપે રાખીએ તો નિવેડો આવે ને. કે એમને આવી જાય તો કેટલું સહેલું કરી આપ્યું. પાછી દવાઈ બતાવી. બહાર શુદ્ધાત્મા જોઈએ તો બરાબર છે, આપણે અંદર નમસ્કાર કરવાના કે નહીં કરવાના મહિલા ભગવાનને? તે કરીએ એટલે બધું છૂટું પડે કે પાડવું પડે? ત્યાં છૂટું પડી જાય. એ કેટલી સહેલી દવા છે. આ તો આટલા દિવસથી બેહું કામ રહ્યા હતા. હા નિમેશાનજી, સહેલી દવા પહેલી આપી દેવી જોઈએ ને. સહેલી દવા તો પહેલી આપવી જોઈએ ને. એમ એકલા લઈ લઈને બેહી રહ્યા એમ ખરા સ્વાર્થી છે. એટલે કહેવાનો મતલબ શું છે કે ભાઈ અહીંયા વાત આપણે સમજી ને આને કહેવાનું કે તું પાકો થઈ જાય કે
એ પાકા થાય તો આપણને શું કામ લાગે? આ કાચો પડે તો શું કરવાનું? એટલે અત્યાર સુધી કાચા પડેલા હતા એ માફ કરી દે, હવે હાથથી કાચો ના પડીશ કે સમજાય? બહેનો બહુ પાકા, હવે હાથથી કાચા ના પડે. પણ ત્યાં અહીંયા આપણે ફાઇલ નંબર 1 ને કહ્યું હવે એવા પાકા થઈ જાઓ કે ફરી પછી એવું ના થાય કે સારું એ આ કામ કાઢી ના લીધું. દાદા ભગવાન કહેતા કામ કાઢી લો, કામ કાઢી લો, પણ સમજાતું નહોતું. પાતે નિમેષાન જે વાત કરી તે સમજાય છે કે કામ આ કાઢી લેવાનું હતું. ચંદ્રકાંતભાઈની એક વાત મને યાદ આવી. બાદરણ જવાનું હતું ગુરુ પૂર્ણિમા માટે. નવસારીથી નીકળ્યો, પેલું પહેલી વાર જવાનું એટલે ખબર હતી એટલે ચાલો ચંદ્રકાંતભાઈ ઘરે થઈને પછી પૂછીને નીકળીએ એમ. બીજા બધા તો જતા રહેલા હતા. ચા પાણી કરાયા પછી બધું વાત થઈ ગઈ. આપણે તો કામ પતી ગયું ને એટલે ઊભા થઈને ચાલવા માંડીએ ને કે ના કે આ નાસ્તો કરાવ એ વસૂલ કરવો પડે કે વસૂલ ના કરવો પડે તો કે થોડી સત્સંગની વાત કર, સાંભળીને જા કે શું કહ્યું અમને કે જ્યાં સુધી તમને સામેની વ્યક્તિ કરતા સ્વરૂપે દેખાય, દોષિત દેખાય છે ત્યાં સુધી તમે શુદ્ધાત્મા થયા નથી. એટલે દાદાએ જે વાત કરી ને એ બીજા દસ્ય બિંદુથી એમને મૂકી. તો કે મને રમેશભાઈ ક્યાં સુધી દેખાય, રમેશ કાકા ક્યાં સુધી દેખાય? તો કે હું મિનસની સીટ પર બેઠો ત્યાં સુધી. બરાબર, હું શુદ્ધાત્માની સીટ પર બેઠો, મને બધે શુદ્ધાત્મા જ દેખાય ને, દાદા જ દેખાય ને બધે. તો એ ફાઇલ ઊભી ક્યાં થાય? કેટલું સહેલું છે. એટલે આથી રમેશ કાકાની સીટ પર નહીં બેહવાના ને. કાકી આવ્યા છે આજે? કાકી આવ્યા છે કે નહીં આજે? તમે લઈને આવતા નથી ને, હવે સારા કામમાં તો લઈને આવવા જોઈએ ને. એવું આપણે માની નહીં લેવાનું. તમે એવું કહો ને તો એમને આવવાની ઈચ્છા થઈ જાય. હા, એટલે તમારે ચીપિયો વાપરવાનો વિઠ્ઠલભાઈનો. વિઠ્ઠલભાઈ કહે તો આવવું પડે ને એમને. તો થોડી થાય, એમને થાય કે અનુકૂળતા ગોઠવીએ એમ. ચીપિયો વાપરી લેવાનો આપણે. તો આપણું પેલું વચન બહુ ઊભું ના થયેલું હોય ને એટલે પેલા સાંભળે નહીં પછી. ને અમને કહ્યું કે બીજા બધા કામ તો છે ને આખી જિંદગી છે જ, એટલે આપણે આ અઠવાડિયા પછી કરશું કે એમાં શું ફેર પડી જવાનું. તો મકાન બનાવવા માટે અમરેલી કેટલું દોડતા હતા. તમે ના બનાવે તો ના બનતે, તમે દોડી ના કરે તો ના બનતે, બનતે જ એમ. તો ત્યાં શું થાય છે કે હું કરીશ તો જ થશે એમ. સમજાય? તો કે અહીંયા હું કરીશ એમાંથી બહાર કરે દાદાએ આપણને. ભાઈ તું કરનારો છું ને, તું એ છું જ નહીં. રિલેટિવને રિયલ માનેલું એટલે આપણે કરવા દોડતા હતા. પાછો રિલેટિવ જ હતું એ. શુદ્ધાત્માની કમાણી સારી થઈ ને ત્યાં ના થઈ? તારણ નીકળી ગયું ને. હા, હવે તારણ આપણે કરતા રહેવું. બહેનો રસોઈ બનાવી બંધ કરી દે, ઘરમાં કામ બંધ કરી દેશે આજથી. આવું બહુ લોપડ ચોપડમાં ટાઈમ જાય. હવે આથી હવે બીજું કશું કરવું જ નથી. આપણે શુદ્ધાત્મામાં બેસી રહેવાનું. હું શુદ્ધાત્મા છું. બધું શુદ્ધાત્મા જોતા રહેવાનું. બરાબર ને? તમે ફાયદાની વાત કરી દીધી ને. એટલે હા હા, માઇકમાં બોલો. એ વખતની ઘટનામાં મને નિમેશાનંદનું એક વાક્ય બહુ મગજમાં બેસી ગયું. એક જ ઘા એવો મને લાગ્યો કે એમ કીધું કે રમેશભાઈ, મહેલો બનાવવાવાળા રાજા પણ, પથરા ગોઠવવાવાળા રાજા પણ નરકે ગયેલા છે. આ વાક્ય એ કીધું એ મને હજી ખૂચે છે. પથરા ખડકવાવાળા રાજાઓ નરકે ગયેલા છે. રાજા રાજા થોડો પાડો.
તેનાથી આગળ ગયા હશે ને. એટલે એ મને એવું એક વાક્ય ત્યારે કહી દીધું. એટલે વાત સમજવા શું હતી કે આ બધી કસરતો કર્યા કરી, તપ કરે એ કસરત થઈ, રાજા થયા એ કસરત જ છે ને, કસરતનું જ પરિણામ છે ને. એ કસરત કરી રાજા થયા, બધા અંદર કસાય ઊભા કરે, એમાં નરકની ગતિ ઊભી કરી ને પાછી, સમજાય? પણ તારણ કાઢે તેમાંથી બહાર નીકળાય ને. અનંત અવતારી સંસારમાં ફરીએ છે, કેટલા તારણ કાઢ્યા? તારણ કેટલા કાઢ્યા? ના સમજવું પડે. જો તારણ કાઢ્યા તો આપણે ભૂલો કરતા ક્યારના અટકી ગયા હતા આપણે, સમજાય? એટલે આ પર્યુષણમાં આવ્યા તો હવે આપણે શું કહો તો એ બધી જે પાછલી જે ભૂલો હતી એ ભૂલો જોઈએ ને, હવે એમાંથી તારણ કાઢીને નક્કી પણ થવું જોઈએ. ફાઇલ નંબર 1 ને ફરી આવી ભૂલો મારે ક્યારેય કરવી નથી. એટલે દાદા જે વાત કરી ને કે અક્રમ વિજ્ઞાનનું ફાઉન્ડેશન શું, પાયો શું, તો કે લઘુત્તમ ભાવ ને અભેદ દ્રષ્ટિ. તો કે લઘુત્તમ ભાવ ને અભેદ દ્રષ્ટિ ખુલ્લા ક્યારે થાય? તો કે દરેકને તો મહિલા દાદાને દર્શન કરીએ હું જ છું એ થઈ જાય ત્યારે થાય ને. એટલે રિલેટિવને રિલેટિવ સ્વરૂપે જોઈએ, જે રિયલ માનેલું હતું એ રીતે નહીં, ને રિયલ સ્વરૂપે જોઈએ, તો એ ગૂંચવાડા રહે નહીં ને. સામે ટેરરિસ્ટ આવી જાય ને તો અંદર એવું થાય કે હું જ છું એની અંદર, તો ટેરરિસ્ટ ઠંડો પડી જાય. તો કે આટલી શક્તિવાળા સાધનો દાદા આપણને આપેલા છે. પણ ત્યાં પછી આ કાચું પડે, ફાઇલ નંબર 1 કાચી પડતી હોય તો અને કહેવું પડે ભાઈ જાગ ગયા, નિમેશ સાંજીને કહેવું પડે ને. તો નિમેશ સાંજી કહે તો આપણે જાગીને બરાબર ના કહેવાય ને. કેટલા બહાના કાઢીએ કે 2 દિવસથી ઊંઘ આવી નથી, હા તો થોડોક આરામ કરી લેવો હતો ને. ભાઈ પાછું ફરી 2:30 વાગ્યા પાછું ફરી સત્સંગ છે કે જમ્યા ભાઈ થોડા ચોખા આડા પાડ્યા હોય તો ફ્રેશ થઈ જવાય. 2:30 વાગ્યા ત્યાં ફ્રેશ જ જઈએ ને, ના હોય ફ્રેશ ના હોય. ચોખા આડા પાડે ફ્રેશ થઈ જાય ને પછી. પણ ત્યાં આપણને એ ના સમજાય કે આ ચોખા આડા પાડવામાં આપણને પ્રકૃતિના પક્ષમાં બેહાડી દીધા, એવું સમજાય નહીં ને. મને બતાવ્યું, બુદ્ધિએ બતાવ્યું, આપણે એની વાત સ્વીકાર લીધી ને, એટલે આપણે એને સરેન્ડર થઈ ગયા ને, એના શરણોમાં જતા સાષ્ટાંગ દંડવત કરી દીધા ને આપણે, એટલે પછી આપણે લાભ તો આપે ને એનો. એટલે જાગૃતિ વધી ગઈ કહેવાય ને ત્યાં, કે ઊંઘાડી દીધા એટલે જાગૃતિ ઉડી ગઈ. તો કે ભાઈ એ આને સમજાવવું જોઈએ. તો કે દાદા મળ્યા પછી આપણી 1 મિનિટ પણ બગડવી કેમ જોઈએ આજ્ઞાની બહાર, સમજાય? 1 શ્વાસ આજ્ઞાની બહાર જવો ના જોઈએ મારો, એવું નક્કીપણું થવું જોઈએ. જો આજ્ઞાની બહાર ના જાય તો શું થાય? તો કે રિલેટિવ સ્વરૂપે જ દેખાય, રિયલ સ્વરૂપે જ દેખાય. ક્યાંય કોઈ જોડે મતભેદ પડે નહીં, પછી અથડામણ થાય નહીં, કેટલું સહેલું થઈ જાય. એટલે ભાઈ જગતમાં ભાઈ કોઈ જગ્યાએ વાંધા વચકા રહે નહીં ને, કોઈ વિરોધી જ ના રહે કે બધે હું જ છું, કેટલું શાંતિ થઈ જાય. ચાલો પૂછો, કે ના સમજો તો પૂછો. એટલે અંદર આપણી આ ગોઠવણી થઈ જવી જોઈએ. રિલેટિવને રિયલ માનેલું હતું એટલે બધાની ભૂલો દેખાતી હતી, ખાલી આની જ નથી દેખાતી. નિષ્પક્ષપાતી હતા ને આપણે. માઇક પર બોલો. બહારની બધી ભૂલો દેખાય છે, પણ આની ભૂલ નથી દેખાતી.
તે કેમ બહાર વાળાની ભૂલો દેખાતી બહાર બધી એકદમ ફોક્સ થી દેખાય, બધી ભૂલો એ ટુ ઝેડ દેખાય. તે દ્રષ્ટિ તો છે, તે દ્રષ્ટિ દાદા 180 ડિગ્રી ફેરવી નથી આપી. દ્રષ્ટિ ફેરવી આપી છે, હા, તો પછી અંદરનું જ દેખાય ને હવે. પણ ત્યારે સમય રહેતું નથી. હા, પણ એટલે ત્યાં સમજવું પડે કે હજુ આની બુદ્ધિના મનના પ્રભાવમાં આવીને પાછા આપણે ફરી પેલી દ્રષ્ટિ બહારની તરફ ફેરવી નાખીએ છીએ. કારણ કે આને પ્રેક્ટિકલ કરાવ્યું જ નથી. પણ દાદા તો પ્રેક્ટિકલ કરીને આપ્યું ને તમને. દાદાએ આજ્ઞા આપી પ્રેક્ટિકલ છે કે નહીં? પ્રેક્ટિકલ છે. તો જો આજ્ઞા પ્રેક્ટિકલ છે, તે પ્રેક્ટિકલ આપણને અનુભવમાં આવે કે ના આવે? આવે, દરેકને અનુભવમાં આવે ને? આવે, દરેકને આવે. આજ્ઞા વાપરો એની સાથે જ તમારો બોજો આખો ઉતરી જાય, ઉતરી જાય. હા, નિરાકુરતા ખુલ્લી થઈ જાય. હા. તો આનાથી વધારે જોઈએ શું તમારે? ને અનુભવ નથી થતો? દરેકને અનુભવ છે કે આજ્ઞા વાપરે એની સાથે નિરાકુરતા ખુલ્લી થઈ જ જાય. બોજો લાગે નહીં, હલકાપણું જ લાગે. હલકા થઈ જાય, બધું જાય. પણ આજ્ઞા વાપરીએ ત્યારે પણ પાછું ઓલું આવરણ એવું આવે ને ત્યારે સામે જ દોષિત દેખાય. હા, ભાઈ ના પાડો છો અમારામાં આજ્ઞા ના વાપરતા. સામેવાળો ના નથી કહેતો, પણ આ આજ્ઞા મૂકે જ નહીં. હા, એટલે ત્યાં આગળ જેટલું મહત્વ સમજાય અને ફિટ થાય ત્યાં લાગે પડે ને. હા, ત્યારે રાખે. એટલે વાતચીતનો પ્રયોગ કરી કહીને એને ફિટ કરાવવું પડે અંતસ્કરણને. આ દરેક વસ્તુ શું મહત્વ છે, શેના માટે આજ્ઞામાં રહેવાનું છે, એ સમજાય તો ગાડી પાટે જ ચડે ને. હા, તો જ પાટે ચડે. આ દાદા ભગવાને આપણને ખોટા ફસાઈ દીધા. ખોટા નથી ફસાઈ દીધા. નરેશભાઈ, પહેલા કેટલી શાંતિ હતી. પહેલા કોઈ જાતની મહેનત કર્યા વગર બીજાની ભૂલો દેખાય જ કરતી હતી. કેટલી શાંતિ હતી. હવે હારું પેલું અંદર પેલી બુદ્ધિ બતાવે ભૂલ સામે વાળાની છે, અંદર પ્રજ્ઞા કે ના ભૂલ તો એની છે જ નહીં, તારી જ છે. એ કેટલા બધા એડજસ્ટમેન્ટ ગોઠવવા પડે. એટલે ખોટા ફસાઈ ગયા ને આપણે. ના ના, ફસાણા છો તો રાઈટ જ. હા, તો પછી અને સમજણ પાકી કરવી પડે ને. સમજણ આને પાકી કરાવવી પડે. એટલે ત્યાં અંતસ્કરણને સ્વીકાર થવો જોઈએ પહેલામાં પહેલો તો કે એને સ્વીકાર થાય અને વાત ઘરે ઉતરે શીરાની જેમ, પછી તેને ફિટ કરાવવું ના પડે. ભાઈ ત્યાંને કહેવું ના પડે ભાઈ અમારો કરતા નથી, રિલેટિવ જ છે, રિયલ નથી, એવું અંદર હેમરિંગ કરવું ના પડે. ત્યાં સામે સહેજે રહ્યા જ કરે એને કે નથી થયું ત્યાં સુધી વાતચીતનો પ્રયોગ કરવો પડે ને. એ પ્રજ્ઞા જ કરવાની છે વાત, આપણે ક્યાં કરવાની છે? સમજાય? એટલે આ ગોઠવણી અંદર રાખવી પડે વાતચીતના પ્રયોગની, તો પેલી ગાડી પાટે જ ચડે આપણી. પેલા આપણે વાત સાંભળતા હોય સત્સંગમાં હરેક વખતે કે આને ગોઠવણી કરાવવી પડે, ગોઠવણી કરાવી, એ બધી વાત સાંભળતા હોય. પણ હકીકત આ ગોઠવણી કરતો ન હોય. વાત સાંભળતો હોય પણ ગોઠવણી ન કરતો હોય. વાત સારી લાગે હા, તો પાછી ભાઈ બુદ્ધિ ચડી વાગે. હા, આ તો કેવા બધા એ તો સંસારમાંથી પરવારી ગયેલા છે ને બધા. આપણે બધા ઘણા બધા કામ કરવા, કેટલી ફાઇલો રાગે પાડવાની છે. બતાવે કે ના બતાવે? એટલે હવે ફાઇલો રાગે પડે કે આને પહેલા રાગે પાડવાનો છે? પેલા આને રાગે પાડવો પડે. એ તો દેખાતું નથી. આ રાગે પડી જાય તો બીજા બધા રાગે પડેલા જ છે ને. પડેલું જ છે. મારી દ્રષ્ટિ નિર્મળ થઈ ગઈ, તમારે જગત જેવું છે એવું દેખાય કે ના દેખાય? દેખાય જેવું છે એવું. જેવું છે એવું જ દેખાય. આ દાદા ભગવાનના વિતરાગોને કેમ કોઈની ભૂલ દેખાતી નથી? તો કે એમની દ્રષ્ટિ નિર્મળ થઈ ગયેલી હતી, એટલે એમને જગત જેવું છે એવું દેખાતું હતું. જેવું છે એવું એટલે કેવું? તો કે સંપૂર્ણ ભૂલ વગરનું દેખાતું હતું. ને આપણા ચશ્મા ઊંધા છે એટલે આપણે બધાની ભૂલો દેખાય. હવે એ દ્રષ્ટિ દાદાએ આપણને આપી, એ જ્ઞાન દાદાએ આપણને આપ્યું છે. હવે મારા ચશ્મા મારા પહેલા ઉતારવા તો પડે ને, બાજુ પર મૂકવા પડે કે ના પડે? મૂકવા પડે. ઉતારવા પડે. તે કે ઉતારો તો પેલા ચશ્મા કામ કરે ને.
આ તો આપણને શું થાય કે ભાઈ આ તો મારા તો સોનાની ફ્રેમ વાળા છે, 24 કેરેટની ફ્રેમ છે કે 22 કેરેટની ફ્રેમના છે. હવે કે કોઈ આપ માગે એટલે કે આપી દેવાય? ઊભું થાય કે ના થાય? થાય. તો કે અહીંયા વાત આ સમજવાની તો કે દાદા ભગવાને આપણને આટલું ઉઘાડું કરી આપ્યું, તો આપણે તો તૈયાર ભણ્યાનો લાભ ઉઠાવી લેવાનો છે. દાદા આટલી અનંત અવતારથી કસરતો કરતા કરતા આવેલા, એમને એક એક કસરત આપણે કરીશ? નહીં, આપણે નથી કરી. હા, કારણ કે અહીંયા પોતા તૈયાર ભાણે જમવા બેઠો તો આપણે જમતા શીખવું પડે ને. હા, કમ્પ્લેટ વાતો સમજવી પડે ને. તો કે અહીંયા દાદાએ સીધું સરળ કરી આપ્યું, તો આપણી બુદ્ધિ પાછી અંદર આપણને ભ્રમિત કરે, ફેરવ્યા કરે કે હવે દાદા તો કેવાય અમે ભૂલ નથી, જગત નિર્દોષ છે, નિમિત્ત છે, કરતા છે. એમ પેલો દેખાય છે એનું શું? મને ભૂલવાળો એને ભૂલ કરી એનું શું? એમ તો ત્યાંનું સમાધાન આપતા આવડવું જોઈએ ને. પછી કે વાતો સમજે તો સમાધાન અપાય ને. આપ અંદર ઉતારી હોય તો એનો ઉપયોગ થાય. એટલે આ તો સારું છે, તમારા છોકરાઓ પૂછતા નથી તમને. છોકરાઓ પૂછે કે પપ્પા મમ્મી તમે દાની વાતો સાંભળો છો, જગત નિર્દોષ નિમિત્ત, તો મારી ભૂલ કેમ જુઓ છો? આ છોકરાઓને જો ખબર હોય આ વાતની, આ વાત છોકરાઓએ સાંભળી હોય તો છોકરા આપને કે 100% નથી કહેતા સારું છે એટલે બચી ગયા ને આપણે. એ તો આપણે પોતાનું લાગે પાડવું પડે ને પેલું. તો આપને પ્રેક્ટિકલ જલ્દી થાય. એટલે કહી દો છોકરાઓને કે આથી દંડા મારતા રહેજો, કે ઘરે જઈને કહી દેજો. અને એવું છે આમ ગુસ્સા મારવા વાળું કોઈક હોય ને તો આને પ્રેક્ટિકલ સીધું અનુભવમાં તરત આવે. હા, એટલે તો આજુબાજુવાને કહી દેવાનું, તમારે કાકીને કહી દેજો ને. એ કાકી જાગ્રત રાખશે તમને, તો તમારે એમને જાગ્રત નહીં કરવાના. પછી હા, એ તો રાખે છે. હા, તમારે કામ કાઢી લેવાનું. પછી એ તો રાખે છે. આજુબાજુની ફાઇલો આપણને જાગ્રત રાખે, પણ મારે કામ કાઢવું હોય તો હું કામ કાઢું ને. ફાઇલો તો બરાબર છે, એક એક સંજોગ જે આવે છે ને એ સંજોગ માત્ર ફાઇલ સ્વરૂપે છે. એક એક સંજોગ તમને જાગ્રત કરવા માટે, આજ્ઞામાં રાખવા માટે આવે છે. પણ ત્યાં મારું નક્કીપણું જોઈએ કે ભાઈ મારા આજ્ઞામાં રહીને મારું કામ કાઢવું છે. તો મારું નક્કીપણું જ ના હોય તો આજ્ઞામાં રહું જ નહીં ને. ત્યાં તે વિજ્ઞાનનો મને લાભ કઈ રીતે મળે? પછી તે મુક્તતા અનુભવમાં કઈ રીતે આવે? સમજાય? એટલે ત્યાં દાદાએ શું કહ્યું? અત્યારે તમને જે દેખાય છે કે માયુર થઈ રહ્યું છે, મને કહે છે, આ છે તે છે, શું થયું? ભાષ્યમાન પરિણામો છે. ભાષ્યમાન પરિણામ કેમ કહેવાય? કે રિલેટિવ છે માટે. રિલેટિવ કેવું છે કે એવર ચેન્જિંગ છે, બદલાયા જ કરે છે. હવે જે બદલાયા કરતું હોય એના માટે રાખેલા કોઈ પણ અભિપ્રાય પૂર્વગ્રહ ટકે ખરા? ના ટકે. નરેશભાઈ ટકે? ના ટકે. તો જે ટકવાના જ નથી એ અભિપ્રાય પૂર્વક રાખીને આપણને શું ફાયદો થવાનો? એટલા માટે દાદાએ કહેવું પડે કે આપણા મહાત્માની ભૂલો ના જોતા. સમજાય? એમને એવું ના કહ્યું કે અમારી ભૂલો ના જોતા, અમારો વ્યવહાર ના જોતા, એવું ના કહ્યું એમણે. સમજાય? દાદાએ શું કહ્યું તો કે અમારા મહાત્માની ભૂલો ના જોતા. કેમ? તો કે મને દેખાય કે રમેશ કાકા તો આવું જ કરે, આવું જ કરે, તમે પ્રતિક્રમણ કરીને અંદર છૂટી ગયા હો તો મને દેખાય ખરું? એ વસ્તુ મને દેખાય? ના દેખાય. ના દેખાય. મને તો શું દેખાય? કાકા આવું જ કરે છે. સમજાય? રાઈટ. તો કે વ્યવહાર કોનો જોવાનો? તો કે જ્ઞાનીનો વ્યવહાર જોવાનો હોય. કેમ? તો જ્ઞાનીનો વ્યવહાર 100% ભૂલ વગરનો હોય. પોતે સંપૂર્ણ ભૂલ વગરના થયેલા છે, એટલે એમના નિમિત્તે કોઈ જીવને દુઃખ થાય નહીં આ જગતમાં. કે એ પ્યોરિટીની દશા ખુલ્લી થયેલી હોય ત્યારે પેલી સત્તા હાથમાં આવેલી હોય. સમજાય? સમજાય. તો કે અહીંયા
દાદાનો વ્યવહાર આપણે જોઈએ તે વ્યવહાર જોઈને આપણે શીખવાનું મળે કે દાદાના વ્યવહારમાં ક્યાંય કોઈ આંગળી કરી શકે એવું નથી. મારે એવા પ્યોર થઈ જવું છે. વ્યવહાર તો દાદાને હતો. હા, દાદાને વ્યવહાર તો હતો જ. હીરાબા હતા, છોકરાઓ થયા, ધંધો કર્યો, બધું જ કર્યું. હા, તો કે આજે 80 વર્ષ સુધી સંસારમાં રહ્યા ને શ્રીમદે શું કહ્યું કે સંસારને કાજર કોટડી કહી. કાજર કોટડી. કાજલ કોટડી. તો કે 80 વર્ષ સુધી આ કાજર કોટડીમાં રહ્યા પણ છતાં એક ડાઘ પડવા નથી દીધો એમને. સમજાય? હા, સમજાય. તો કે અહીંયા આપણને નક્કી થવું જોઈએ એ દાદાનો વ્યવહાર જોઈને કે મારે આવા પ્યોર થઈ જવું છે, સંપૂર્ણ ભૂલ વગરના થઈ જવું છે. કે નક્કીપણું થાય તો મને કમાણી થાય ને. કે મારો વ્યવહાર મારે એવો પ્યોર કરી દેવો કે કોઈને મારા વ્યવહારથી દુઃખ થાય નહીં. અંદર નક્કીપણું થાય તો આગળ પરિણામ આવે ને. હા, નક્કીપણું થવું જોઈએ. તો કે અહીંયા દાદાનો વ્યવહાર જોયો તો આપણને નક્કીપણું થાય ને. હા, વ્યવહાર જોઈને નક્કીપણું થાય. સમજાય? એટલે કહ્યું કે જ્ઞાનીની ચર્યા નિરખ્યા કરજો. સમજાય? ભૂલ વગરના થયેલા માટે એમની ચર્યા જોયા કે એમને જોયા નિરખ્યા કરીએ એમના વ્યવહારમાંથી આપણને શીખવાનું મળે. તારણ કાઢતા આવડે તો આપણે શીખીએ ને. તારણ કાઢતા આવડ્યું તો પતી ગયું કામ. બહેનો બહુ પાકા હોય, નવી નવી રસોઈ બનાવતા શીખ્યા હોય ને તો પહેલી વાર બનાવવાની રસોઈ તો કેવી હાલત હોય? આનંદ આનંદ હોય ને કે ટેન્શન હોય? ટેન્શન હોય કે સારું મમ્મીએ કહી તો દીધું આમ બનાવવાનું છે, ફોન કરીને કહી દે ભાઈ તું બનાવીને મૂકી દેજે. હવે કેટલું પાણી નાખવું શું જે ખબર પડવી જોઈએ ને. જોયું તો હોય પણ કેટલા આગળ નાખવું પાણી ખબર ના પડે ને. એટલે પેલી ખીચડી બનાવે ક્યાં તો પેલી લિક્વિડ થઈ જાય ક્યાં તો દાઝી જાય, મીઠાનું ઠેકાણું ના હોય. સમજાય? તો કે અહીંયા રસોઈ બનાવતા આપણે ભૂલ થઈ ગઈ એક વાર, અંદર તારણ નીકળે કે ના નીકળે કે આ બીજી વાર આ કેમ દાજી ગઈ ખીચડી? તો કે પાણી ઓછું પડ્યું માટે. તો બીજી વાર કે થોડું વધારે નાખશું એમ. મીઠું નાખો ને તો પેલું હલાવીને ટેસ્ટ કરી લે, કોઈ ખારાશ થોડી લાગે છે તો પછી પેલો ચડશે એટલે ઓછી થઈ જશે પાછી. કેટલા પાકા હોય એવું કરતા હોય કે નહીં? કરેલું ને એવું? હા. તો કે અહીંયા સમજાય કે આ વ્યવહારમાં આપણે કેટલા પાકા રહીએ ત્યાં. તો કે આ જ વસ્તુ અહીંયા આપણે મૂકવાની છે. તો કે અહીંયા દરેક જગ્યાએ તારણ નીકળતું રહે આપણે તો પેલી ભૂલમાંથી બહાર નીકળાય. સંપૂર્ણ ભૂલ વગેરે દાદા આપણને કર્યા છે. કોને? રિયલ સ્વરૂપે. તો કે ફોકસ આ રિલેટિવ સ્વરૂપ પર રહ્યા કરે, ફાઇલ નંબર 1 ઉપર રહ્યા કરે તો એ ચોખ્ખું થયા જ કરે ને. તો કે આપણે અત્યાર સુધી લોકોને ચોખ્ખા કરવા ફર્યા અનંત અવતારથી. એમાં બધા ગૂંચવાડા વધારે કર્યા, હિસાબ બધા ગૂંચવી નાખ્યા. પણ દાદાની જોથી આપણને જ્ઞાન મળ્યું, સમજ મળી એટલે આપણને ખ્યાલમાં આવ્યું કે ના ભાઈ ખરેખર ફોકસમાં જગત પર નથી રાખવાનું, આને સુધારવાનો છે. આ સુધરી ગયો તો જગત તો સુધરેલું જ છે. મારા ચશ્મા ઊંધા છે એટલે મને જગત બગડેલું દેખાય છે. દાદા શું કહે? અમે આ જગતમાં કોઈને સુધારવા આવ્યા નથી, અમે જાતે સુધારવા આવ્યા છીએ. દાદા સુધરી ગયા કોઈને કહેવું પડ્યું સુધરીને આવજો? જોગુ કાકાને પૂછો કે દાદા એવું કહ્યું હતું કે તમે અહીંયા સુધરીને આવજો એવું કહેલું? પૂછો. નરેશભાઈ એવું સાંભળેલું કે તમારો બધો વ્યવહાર બરાબર નથી, સુધારીને પછી આવજો?
એ પેલા સત્સંગમાં ના આવતા એવું કહ્યું ક્યારે નહીં, કોઈને નહીં. સમજાય? તો કે પોતે સુધરેલા હતા એટલે અમને બધા સુધરેલા જ દેખાતા હતા. તો કે એમની દ્રષ્ટિ પરના બધા પડોરો ખસી ગયેલા હતા. એ રિલેટિવને રિલેટિવ સ્વરૂપે જ જોતા હતા. એટલે ત્યાં એમને ક્યાંય એ રિલેટિવને સાચું બનાતું નહોતું. સમજાય? એટલે આ સમજવો ત્યાં આગળ. આ એક પ્રશ્ન આવે છે, તમારો છે? તમારો જ પ્રશ્ન? હા હા, વાંધો નહીં, વાંધો નહીં. એટલે પ્રશ્ન તમારો જ છે ને એવું પૂછું છું. હા હા, કઈ વાંધો નહીં. એમનો પ્રશ્ન છે કે આત્મા અનંત શક્તિ વાળો છે, છતાં પૂતગલ રિલેટિવ ચંદુ એક ગ્લાસ ઝેર પીવે તો ભાગી કેમ જાય? દેહમાંથી નીકળીને ભાગે કેમ છે? એ શુદ્ધ આત્મા નથી પીતો ને. ઝેર કોણ પીએ છે? નામધારી પીએ, ચંદુલાલ પીએ છે. તો જે ઝેર પીએ એને અસર થાય ને. આત્મા તો પીતો નથી એટલે એને અસર ના થાય ત્યાં. સમજાય? તો કે બંને ધારા અલગ છે. આપણે અલગ છીએ, આ ફાઇલ નંબર 1 અલગ છે. ફાઇલ નંબર 1 કેવી રીતે કે ટેમ્પરરી ગુણો વાળી છે. એના લક્ષણો કેવા હતા કે ટેમ્પરરી છે, બદલાયા કરતા હોય. સમજાય? તો કે એની અવસ્થાઓ બધી પરિવર્તનશીલ છે, એ બદલાયા જ કરતી હોય. છોકરું નાનું હોય એને મોટા ના થવું હોય તો થતો જ જાય ને મોટો. કોઈને વાળ ધોરા કરવાની ઈચ્છા હોય પણ છતાં વાળ ધોરા થઈ જ જાય છે ને વગર મહેનતે. કોઈને ઉંમર વધારવાની ઈચ્છા હોય ખરી? કોઈને ઈચ્છા ના હોય. તો પરિવર્તન થયા જ કરે. તમારી ઈચ્છા ના હોય તો ફેરફાર થયા જ કરે. સમજાય? તો કે પરિવર્તન કયા ભાગમાં? તો કે આ મન વચન કયાના ભાગમાં છે? રિલેટિવના ભાગમાં. એટલે બીજી રીતે કે રિલેટિવ કેવું તો કે આયુષ્ય કર્મ લઈને આવેલું છે. આયુષ્ય કર્મ લઈને આવેલું છે. એટલે ત્યાં પેલું ઝેર પીએ અને ઝેર ચોખ્ખું જ હોય તો પછી ઝેર એનો ગુણ બતાવે કે ના બતાવે? બતાવે. એટલે ત્યાં પછી નિકાલ કોનો થાય? તો કે આ મન વચન કાયાનો નિકાલ થાય, આત્માનો નહીં. વાત સમજાય? એટલે ત્યાં આત્માને કંઈ લેવા દેવા જ નથી. આને શું કહે જોડે આત્માને લેવા દેવા નથી. તો આત્માની હાજરી છે ત્યાં સુધી આ ચાલે. આ ઝેર પીએ એટલે આના બધા સંજોગોનો એન્ડ આવી જાય એટલે આત્મા ત્યાંથી ખસી જાય. પછી તો કે આત્મા ખસે એટલે શું છે? ત્યાં આગળ વ્યવસ્થિતના સંજોગો ત્યાં લઈ જાય બીજે. સમજે? આગળ જ્યાં હિસાબ હોય ત્યાં લઈ જાય એને. એટલે આત્મા ભાગી જતો નથી. બરાબર ને? એટલે ઉદ્ગલ છે એ અનંત શક્તિ વાળું છે, પણ ત્યાં જે માન્યતામાં એને જે વર્તતું હોય કે ત્યાં માન્યતાનો ભોગવટ એટલો સફોકેશન એટલું હોય કે એને ત્યાં આગળ બીજો રસ્તો દેખાય નહીં. ત્યારે ઝેર પીવાની ઈચ્છા થાય ને. સોલ્યુશન દેખાય, રસ્તો સૂતો હોય તો ઝેર પીવાની ઈચ્છા થાય નહીં કોઈને. પણ ત્યાં આવરણ આવી ગયેલું હોય એટલે એને દેખાય જ નહીં. એને થાય કે આ ઝેર પીને એન્ડ લાવી દો એટલે આપણે છૂટી ગયા. એવી રીતે છૂટતા હોય ને તો બહુ સારું કહેવાય. એ તો ત્યાં હિસાબ આપણે ત્યાંથી કાપી નાખ્યો ને આગળ બીજા જન્મ પાછો ત્યાંથી જ હિસાબ આગળ ચાલુ થાય પાછો. એટલે ત્યાં કંઈ કમાણી નથી કરીએ એન્ડ લાઈન ઝેર પીને. હવે ખાલી સાયકોલોજીકલ એને સંતોષ થાય મેં મારો ઉકેલ લાવી દીધો એમ. એ ના સમજાય કે હિસાબ પાછો આગળ આવવાનો જ છે ત્યાં. બરાબર?
ચાલો ઘડિયાળ કામ કરે, વાત કરવી છે 11:25. કોઈને કઈ વાતચીત, કઈ વાત, પ્રશ્ન? આગળ આવો, પણ માઇક ઉપર બોલો તો બધાને સંભળાય. આગળ આવી જાઓ ને એટલે માઇક આવે ત્યાં સુધી, ત્યાં લાંબો નહીં થવાય. ઓહ, પ્રશ્ન પૂછો છો? હા હા, મને કે પ્રશ્ન પૂછો. ઉભા થઈ દાદાનું જ્ઞાન સહેલું કે અઘરું? હે, કોઈ બોલતા નહીં ને? જાગો છો ને બધા કે પૌવા બોલે છે? એ તો પછી ગયા ક્યારના. કારણ કે બધાએ ઈચ્છા રાખેલી રાત્રે શું હશે 10 વાગ્યા પછી, એટલે પછી જોયું કે હવે આવતું નથી એટલે સવારે દબાવી જ લેવા દે. એવા દબાવ્યા. દાદાનું જ્ઞાન સહેલું કે અઘરું? તો કે જે હોય તે, પૌવા ચાલે છે અત્યારે. માઇક બંધ થઈ ગયું. હા, માઇક બંધ થઈ ગયું. દાદાનું જ્ઞાન એટલું સહેલું કે આપણને સહેલી વસ્તુ ગમતી નથી. હા, રૂપિયા ઈઝી આવે તો ગમે. હમણાં કોઈ કે શેર બજારમાં ઇન્વેસ્ટ કરીએ ને ડબલ થઈ જાય તો ગમે કે નહીં? બોલતા નહીં. બસ આપણે આટલું જ રાખો ને. અમને એક રસોઈયો મળેલો, રસોઈયો. શું કૃપા છે! 500 જણની રસોઈ બનાવેલી. નિમેશભાઈ 1400 જણા જમી લીધું. ક્યાંથી આવી? મેં કીધું તે બનાવી જ એવી હશે કે બધાએ અડધી ખાધી હશે. કે ઉપરથી આવી જાય? કારણ કે બનાવનાર એવો હોય કે 500માં 1400 જણા બળી જ જાય. કારણ કે એવી બનાવી હોય કે દાળ જુએ તો આપણને થાય કે નથી જોઈતી, અને કાં તો ચરણામૃત થોડું લઈને 1400 જણ આવી જ જાય ને. એટલે દાદા ભગવાન કે છે, આપણને બધાને કહ્યું દાદાએ કે ઘરમાં રહેવું હોય તો મહેમાનની જેમ રહો. આપણા જે અંદર કશાયો છે ને એ મહેમાન ના બનવા દે, માલિક બનાવી દે. મારું ઘર, મારે જોવાનું, મારે આમ. ઘરમાં રહેવું હોય તો મહેમાનની જેમ રહો, અને બહાર રહેવું હોય તો ઘરનાની જેમ રહો. અહીં આપણને બધા ઘરના લાગે? અહીં આપણને બધા ઘરના લાગે કે હા કેમ છે, સારું છે, તબિયત સારી, બધું સારું, હા આગળ જતા રહે. મારે બહુ તકલીફ છે એમ, સારું, દાદા કરજો ને થઈ જશે. ચિંતા થાય જેમ રહેજો. કેટલી મોટી વાત દાદાની. અને બહાર જાઓ તો ઘરનાની જેમ રહેજો. અત્યારે અહીંયા આવ્યા હોય, આપણે કહીએ કે પૂરો થાય છે તો યાદ આવે લાઈટ પંખા બંધ કરવાનું. અને ઘરમાં હોય તો અરે પેલો છોકરો ચાલુ રાખે, બંધ કર તારી તો ખેંચીને બોલે. કારણ કે ઘરના લાઈટ પંખા ચાલુ હોય તો બિલ ભરવાનું આવે. અને અહીંયા મહેમાન બનીને રહે. ત્યારે દાદાએ કીધું કે ઘરમાં મહેમાન બનીને રહેજે. એક પણ અથડામણ ના થાય અને ઘરમાં એક પણ વાક્ય અવળું ના નીકળે એવો મહેમાન બની જા ઘરમાં. કેટલી સરસ વાત. જો તમે જ્યાં જાઓ ને, સમજો કે તમે જાત્રાએ ગયા છો અને તમને રૂમ આપી, હવે રૂમમાં નળ છે પણ પાણી નથી આવતું, અને તમને કીધું કે ડોલ ભરીને લઈ આવવાનું છે. કે નળ ખરાબ થઈ ગયો છે, એમાં વાઇસર નથી એટલે એ નથી કામ, તમે બહારથી ભરીને, તો તમને થાય કે 2 દિવસ રહેવું છે, નળ બદલી કાઢું? બદલીએ?
2 દિવસ રહેવાનું છે. નળ ખરાબ છે, વાઇસર બગડી ગયું છે, પાણી એના લીધે નથી આવતું અને બહારથી લાવવાનું છે, તો નળ બદલો ખરા? હે શું કહો? રેવા દે ને ભાઈ, અડધી ડોલ લાવજો, આપણે અડધી ડોલથી નાહી લેશું. રેવું કાલે ને પરમ દીડે જાવું ને કરીએ. અને ઘરમાં નળ બગડ્યો હોય તો પહેલા તો આપણો નળ ચાલુ થઈ જાય. અત્યાર સુધી કહેતા શું થતું હતું? હું આવ્યો ત્યારે જ કામ સૂઝ્યું તમને. હવે નળમાં તો પાણી નહોતું આવતું, પણ બંનેમાં ચાલુ થઈ ગયું પાણી. એટલે દાદા ભગવાન કે ગમે તે ધર્મ કરો, તમને જે ગમે તે ધર્મ કરો, પણ ઘરમાં અથડામણ ન થાય તો જાણજો કે ધર્મ આપણે સમજ્યા છીએ. હવે અહીંયા ધર્મ કરીએ, બધું કરીએ ને ઘરમાં ફાવે જ નહીં. ઘરમાં જવું જ ના ગમે. જાય ને કે નિવેડો લાવી તારી બધા કોણ? શું કરો તમે? બધાને થાય કે સંસારમાં નથી મજા. ખારો દઉં જેવો. કારણ કે ઘરનાની તો વાત થોડી કરાય. ઘરનાનું કહેવાય નથી આમાં મજા, તો ઘરવાળા જ કે તો નીકળો ને બહાર, અમને મજા આવે છે, તમે નથી હોતા ત્યારે. ઓછામાં ઓછી દાદા ભગવાન કહેતા કે કળિયુગ છે એટલે મહિને એકાદ વાર અથડામણ થાય ને તો ચાલે, માની લઈએ. પછી દાદાએ શું કીધું ખબર છે? અથડામણ કરવી એટલે અંદર બેઠેલા ક્રોધ, માન, માયા, લોભને ખોરાક આપવો. અથડામણ કરો એટલે દરેક જણ પોતાના પક્ષમાં વાત કરે, હું સાચો છું ને તમે ખોટા છો. એટલે ક્રોધ, માન, માયા, લોભને ખોરાક મળે. તો દાદા શું કહે છે? 1 વર્ષ ઉપવાસ કરો, 11 કરો, ઉપવાસ કરો, એનું જે ફળ આવે, અને 1 કલાક અથડામણ કરો ઘરમાં, બંને ફળ સરખા થઈ ગયા. થાય કે ના થાય? મા દીકરાને થાય ને, કઈ પતિ પત્નીને થાય એવું નહીં, ભાઈ બહેનને થાય. પણ કેવા શું માંગે? તો કે ઘરમાં ક્લેશ જાય તો જાણવું કે ધર્મ સમજ્યા છીએ. કેમ ઘરમાં ક્લેશ જતો કેમ નથી? તો કે કોઈને લાગતું જ નથી કે મારી અંદર ભૂલ છે. એમના લીધે આ ઘરમાં પ્રોબ્લેમ છે. હું તો બધું જ જાણું છું કે, પણ એમનામાં કંઈ ફેરફાર થતો. હા, આવું આપણને આવે બધાને. અને ઘરમાં બધા જ એમ કે હું તો સમજી ગયો છું, પણ એને, હા, એટલે એના લીધે અથડામણ ઘરમાંથી જાય નહીં. અને અથડામણ ના જાય એટલે અંદરની શાંતિ આવે નહીં, અંદરનો આનંદ, અંદરની ઠંડક. એટલે પછી બહારથી ઠંડક લેવી પડે. પૈસા ભેગા કરીને, કોઈ વસ્તુ ખરીદીને, ક્યાંક બહાર ફરીને, ક્યાંક બહારનું ખાઈને, નવી જગ્યાએ જઈને. આપણે ઘણી વાર કહીએ ને કે અમે શંકર ભગવાનના દર્શન કરવા નીકળ્યા છીએ, તો આપણા ગામમાં મંદિર નથી, તો પણ એ બીજે મંદિરે દર્શન કરવા જાય. અને એ શંકર ભગવાન ગમે ને ગામના શંકર મહાદેવનું મંદિર ના ગમે. એવું બને? શંકર એટલે કોણ? મંદિર, મહાદેવ નહીં, ઘરનો શંકર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા
દાદા ભગવાનના અસીમ જય જયકારો 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો 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 દાદા ભગવાનના અસીમ જય જયકારો